સુદુર્લભમ યત પરમમ પદમ હરે, જે હરિનું પરમ પદ પામવું એ અત્યંત દુર્લભ છે. અને દુર્લભ પદને પામ્યા પછી ધ્રુવજીને વળી કચવાટ શેનો રહી ગયો? મૈત્રેય મુનિએ કહ્યું, ધ્રુવને કચવાટ એ વાતનો હતો કે જે ભગવાન મને ભક્તિ આપી શકતા હતા એ ભગવાનની પાસે માંગ્યો. જે ભગવાન મને પ્રેમ આપી શકતા હતા એ ભગવાનની પાસે મેં પૈસો માંગ્યો. આનાથી મારી મૂર્ખતા બીજી કઈ હોય? આ વાતનો ધ્રુવજીને રંજ રહ્યો. એ વખતે ધ્રુવજી આવ્યા. ઉતાનપાદને ખબર પડી. ધ્રુવજીને હાથીની અંબાડી ઉપર બેસાડી અને ધ્રુવજીની શોભાયાત્રા કાઢવામાં આવી છે. જે વખતે ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યા ત્યારે ઉતાનપાદ રાજા એક શબ્દ નહોતો બોલ્યો, પણ આજ ધ્રુવજી એની હાથીની અંબાડી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢે ભગવાનને પ્રસન્ન કરીને આવ્યા ને પછી એનો અર્થ એ થયો કે ગામને રાજી કરવા કરતા રામને રાજી કરીએ ને એટલે ગામ આખું રાજી થઈ જાય. જે દિવસે ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યા ત્યારે ઉતાનપાદે એક શબ્દ નહોતો બોલ્યો, પણ ધ્રુવજી જ્યારે ભગવાનને પ્રસન્ન કરીને આવ્યા ત્યારે શોભાયાત્રા કાઢવામાં આવી. એનો અર્થ એ થયો કે ગામને રાજી કરવા કરતા, જગતને રાજી કરવા કરતા જગદીશને રાજી કરજો. જગત રાજી નહીં થાય, જગદીશ રાજી થઈ જશે ને તો જગત આપોઆપ રાજી થઈ જશે. ધ્રુવજીની શોભાયાત્રા કાઢવામાં આવી. એ વખતે ધ્રુવજીએ સુરુચિ રાણીને પેલા વંદન કર્યા છે. સુરુચિએ કહ્યું કે બેટા, મેં તો તને રમવાની ઉંમરમાં ધક્કો મારીને કાઢી મૂક્યો હતો અને તમે મને વંદન કરો છો? ધ્રુવજીએ કહ્યું, માં, વંદન કરવાને લાયક તો તું છો, કારણ તે મને ધક્કો ન માર્યો હોત ને તો મને ભગવાન ન મળત. એક વખત રામ અવતારની અંદર છે ને ભગવાન સેતુબંધની સ્થાપના કરતા હતા ને ત્યારે બધા મોટા મોટા વાનરો બધા પર્વત લઈ આવીને મૂકે ને પછી ઓલા નલ અને નીલ નામના બે વાનરો રામ શબ્દ લખે એટલે પથરાઓ સમુદ્રમાં તરે. તે બધા વાનરો રામ કાર્ય કરતા હતા. તેમાં એક ખિસકોલીને વિચાર આવ્યો કે લાવને હું કંઈક રામ કામમાં મદદ કરું. ખિસકોલી બિચારું શું કરી શકે, નાનું એવું પ્રાણી. તો ખિસકોલીએ તો વિચાર કર્યો કે મારી રીતે હું કંઈક તો મદદ કરું. એટલે ખિસકોલી આવી અને સમુદ્રનું પાણી હતું ને એમાં આવી ગઈ. એટલે આખી ખિસકોલી ભીંજાઈ ગઈ અને પછી દોડી અને સમુદ્રના કાંઠે આવીને પાછી રેતીમાં આળોટી. એટલે શરીર ઉપર રેતી ચોટી ગઈ. દોડીને એક પથ્થર ઉપર આળોટી એટલે પથ્થર ઉપર રેતી ચોટી ગઈ. એટલે આમ ધીમે ધીમે કરીને થોડી થોડી રેતી લઈ આવીને હું મદદ તો કરું ને એમાં હનુમાનજી જોઈ ગયા. તે હનુમાનજીએ કહ્યું, ખિસકોલીને કહ્યું, શું કરે છે ખિસકોલી? કે રામ કાર્યમાં મદદ કરું છું. હનુમાનજીએ કહ્યું, કઈ રીતે? ખિસકોલીએ તરત જ પ્રેક્ટિકલ કરી બતાવ્યું. દોડી પાણીમાં ગઈ, ભીંજાઈ ગઈ, આવી રેતીમાં આળોટી એટલે રેતી ચોટી ગઈ. ગઈને એક પથ્થર ઉપર આળોટી, પથ્થર ઉપર રેતી ચોટી ગઈ. ખિસકોલીએ કહ્યું, હનુમાનજી, આ રીતે હું મદદ કરું છું. હનુમાનજી કે અહીંથી વહી જા, અમે મોટા મોટા પથ્થર લઈ આવી છે, તારી આ રેતીનું કાંઈ કામ છે નહીં, કોક વાનરના પગ નીચે આવીશ ને તો મરી જઈશ, ભાગીથી. તો ખિસકોલીએ કહ્યું, નહીં, તમે તમારી શક્તિ પ્રમાણે મદદ કરો, હું મારી શક્તિ પ્રમાણે મદદ કરું. તો ખિસકોલી એનું એ પ્રમાણે કામ ચાલુ રાખ્યું. પાછા હનુમાનજી ખીજાણા, માનીને ખિસકોલી હનુમાનજી એવા ખીજાયા કે હનુમાનજીએ ખિસકોલીને પકડીને કર્યો ઘા. માનતી જ નથી આમ કહીને જ્યાં હનુમાનજીએ ખિસકોલીને ઉપાડીને ઘા કર્યો ને એ જ વખતે ભગવાન સમુદ્રના કાંઠે દૂર એક પર્વત ઉપર બેઠા હતા. ત્યાં ભગવાન રામના ખોળામાં જઈને પડી. તો ભગવાને ખિસકોલીને આવીને જોઈ, ખિસકોલીના માથા ઉપર હાથ ફેરવતા. એવું તમે નાના હતા ત્યારે વડીલ કહેતા કે આ ખિસકોલીના ઓલા ઉપર આમ શરીર ઉપર 3 પટ્ટા છે ને, એ ભગવાન એના ઉપર આમ હાથ ફેરવો ને એટલે 3 નિશાની થઈ ગઈ છે. તો ભગવાને ખિસકોલીને પૂછ્યું કે આ ક્યાંથી આવી? તો બોલે ખિસકોલીએ કહ્યું, સમુદ્રના કાંઠેથી. કઈ રીતે? ખિસકોલીએ કહ્યું કે હું તો તમારા કામમાં મદદ કરતી હતી પણ હનુમાનજીને નહીં ગમ્યું એટલે હનુમાનજીએ મારો ઘા કર્યો ને હું તમારા ખોળામાં આવીને પડી. બોલાવો હનુમાનને. હનુમાનજી આવ્યા. રામજી ખીજાણા, ભાઈ તમે તમારી શક્તિ પ્રમાણે મદદ કરો. અરે ખિસકોલી એની શક્તિ પ્રમાણે મદદ કરે. રામ કાર્યમાં મદદ કરવાનો બધાયને અધિકાર છે, તમારે આવું ન કરવું જોઈએ. બહુ ભગવાન ઠપકો આપવા માંડ્યા ને ત્યારે ખિસકોલીએ ભગવાનને કહ્યું, પ્રભુ હનુમાનને બહુ ખીજાશો નહીં, કારણ કે જો હનુમાને મારો ઘા ન કર્યો હોત ને તો મને તમારો ખોળો ન મળત. દિવસો જુદાઈના જાય છે. સુરતના ગની દહીંવાલાની પ્રસિદ્ધ ગઝલ છે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, પણ મારો હાથ ઝાલીને લઈ જશે નિજ શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ના પતન સુધી, બસ આપણે તો જવું હતું એકમેકના મન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મારા શત્રુઓ જ સ્વજન સુધી. ધ્રુવજીએ સુરુચિને વંદન કર્યા. સુરુચિ માતા એને ધ્રુવજીને ગળે લગાડ્યા. એ વખતે ઉતાનપાદને ધ્રુવકુમારને રાજ્ય યોગ્ય થયેલા જોયા. રાજા ઉતાનપાદ એણે ધ્રુવકુમારને રાજ્ય સિંહાસન આપી અને પછી ઉતાનપાદ રાજા વનની અંદર જતા રહ્યા. ધ્રુવજીના લગ્ન થયા છે શિશુમારની દીકરી ભ્રમીની સાથે અને એક વાયુની પુત્રી ઈલા સાથે. 2 લગ્ન ધ્રુવકુમારના થયા.
ધ્રુવજીને ત્યાં 3 પુત્રો થયા છે, કલ્પ, વત્સર અને ઉત્કલ. ધ્રુવજીનો ભાઈ ઉત્તમ એક વખત જંગલની અંદર શિકાર કરવા માટે ગયેલો. યક્ષો દ્વારા ઉત્તમનો જ્યારે વધ થયો ત્યારે યક્ષોની સાથે ધ્રુવજીએ યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર યક્ષોને જ્યારે માર્યા, મનુ રાજાએ સમજાવ્યા ત્યારે ધ્રુવે યુદ્ધ અટકાયું. કુબેર દ્વારા ધ્રુવજીને ભક્તિનું વરદાન મળ્યું. અને પછી ધ્રુવકુમાર એણે પોતાના એક વત્સર નામના પુત્રને રાજ્યગાદી સોંપી અને ધ્રુવજી ગંગાજીના કિનારે ઋષિકેશમાં તપશ્ચર્યા કરવા માટે થઈને આવે છે. ત્યાં ધ્રુવજી તપ કરવા માટે થઈને આવ્યા. ગંગાજીનો ખળખળ વહેતો પ્રવાહ ધ્રુવજીના તપની અંદર વિઘ્ન કરે છે. એ વખતે ધ્રુવકુમાર એ જ્યાં જતા હતા ત્યાં ગંગાજી ત્યાં પ્રગટ થયા કે તમે અહીંથી ક્યાંય જશો નહીં, હું અહીંયા શાંત બનીને વહન કરીશ. ગંગાજી શાંત બન્યા અને એ વખતે ધ્રુવજી 36,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. ભગવાનનું વિમાન ધ્રુવજીને લેવા આવે છે અને ધ્રુવજી ભગવાનના વિમાનમાં જ્યાં બેસવા જાય મૃત્યુ આવીને ઊભું રહ્યું. ભગવાન ધ્રુવજીએ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસી ગયા. આકાશ માર્ગે વિમાન ગયું. ધ્રુવજીને રસ્તામાં સુનીતિના દર્શન થયા છે. ધ્રુવકુમારના ચરિત્રને વિરામ આપ્યો. હવે ધ્રુવનો વંશ આગળ ચાલ્યો. એ ધ્રુવના વંશની અંદર જે વત્સર થયા, એ વત્સરના વંશની અંદર પુત્ર થયા પુષ્પાર્ણ. પુષ્પાર્ણના પુત્ર થયા વ્યુષ્ટ. વ્યુષ્ટના પુત્ર થયા સર્વતેજસ. સર્વતેજસના પુત્ર થયા ચક્ષુષ. ચક્ષુષના પુત્ર થયા ઉલ્મુક. ઉલ્મુકના પુત્ર થયા અંગ. અંગના લગ્ન મૃત્યુની દીકરી સુનીથા સાથે થયેલા અને સુનીથા અને અંગને ત્યાં એક વેન નામનો દુષ્ટ પુત્ર થયેલો. આ વેનનું શાસન અત્યંત દુષ્ટ હતું. અંગ રાજા વેનને રાજ્ય સોંપીને જ્યારે જતા રહ્યા ત્યારે ઋષિઓને જ્યારે વેને બહુ ત્રાસ દીધો ત્યારે ઋષિઓએ હુંકાર માત્રથી વેનના શરીરને પાડી દીધું. એ વેનના શરીરનું મંથન કર્યું ને એમાંથી ભગવાન શ્રી પૃથુનારાયણનો અવતાર થયો. પૃથુ ભગવાન હાથમાં ધનુષ્ય લઈ અને રસકસહીન બની ગયેલી પૃથ્વીને દંડ આપવા માટે થઈને તૈયાર થયા. એ વખતે પૃથ્વીએ પૃથુ ભગવાનનું શરણ લીધું. પૃથ્વીને રસકસયુક્ત બનાવવા માટે પૃથુ ભગવાને હાથમાં હળ લઈ અને આખી કૃષિ સંસ્કૃતિનો વિકાસ કર્યો. અને પૃથ્વી એટલે કે વસુંધરા અને ધરતીને પૃથ્વીએ પુત્રી તરીકે સ્વીકારી એટલે ધરતીનું પૃથ્વી એવું નામ થયું. અને પછી પૃથુ રાજાનું રાજ્ય સિંહાસન ચાલતું હતું. પૃથુ રાજા અશ્વમેધ યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર ઇન્દ્ર વિઘ્ન કરે છે. સનકાદી કુમારો આવીને પૃથુ રાજાને જ્ઞાનોપદેશ આપે છે. પૃથુ ભગવાન અને અર્ચી રાણી એ પોતાના દેહની લીલાને સંકેલી લે છે. પૃથુના વંશની અંદર એક વિજિતાશ્વ નામનો રાજા થયો અને વિજિતાશ્વના વંશની અંદર પ્રાચીન બરિષદ નામનો એક પુત્ર થયો. પ્રાચીન બરિષદના લગ્ન સમુદ્રની દીકરી શતદ્રુતિ સાથે થયા. આ શતદ્રુતિ અને પ્રાચીન બરિષદને ત્યાં 10 પુત્રો થયા જે 10 સમાન હતા એટલે 10નું નામ પ્રચેતાઓ છે. આ પ્રચેતાઓ એક વખત તપશ્ચર્યા કરવા માટે કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરે તપશ્ચર્યા કરવા આવે છે. એ વખતે રસ્તામાં એને મહાદેવજી મળે છે. 47 શ્લોકનું રુદ્રગીત મહાદેવજી પ્રચેતાઓને સંભળાવે છે. મહાદેવજી પ્રચેતાઓ માટે પ્રગટ થયા. આજે પણ કચ્છમાં નારાયણ સરોવર ગયા હશે ને ખબર હશે, નારાયણ સરોવરથી 2 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે. એ પ્રચેતાઓના ગુરુ તરીકે મહાદેવજી ત્યાં પ્રગટ થયેલા અને રુદ્રગીત દ્વારા પ્રચેતાઓ ઉપાસના કરવા માંડ્યા. અને આ બાજુ પ્રાચીન બરિષદ રાજા એ યજ્ઞ કરવામાં એટલો બધો કુશળ હતો કે કર્મકાંડમાં એટલો આસક્ત હતો. એમ કહેવાય છે કે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં દાભડો ઉગે છે ને દર્ભ, એ બધી જ જગ્યા પ્રાચીન બરિષદ રાજાના યજ્ઞની જગ્યા છે. પૃથ્વી ઉપર એક પણ સ્થાન એવું નથી કે જ્યાં પ્રાચીન બરિષદનો યજ્ઞ ન થયો હોય. જે યજ્ઞની અંદર દર્ભ પડ્યો રહ્યો દાભડો પ્રાચીન બરિષદના યજ્ઞનો, એમાંથી પછી ધીમે ધીમે જમીન ઉપર દાભડો ઉગવા માંડ્યો. પ્રાચીન બરિષદ યજ્ઞ કરતો હતો પણ યજ્ઞની અંદર પશુઓનું બલિદાન આપતો હતો. દેવર્ષિ નારદે પ્રાચીન બરિષદને કીધું, રાજા તું કર્મકાંડમાં કુશળ બની અને આ પશુઓનું બલિદાન આપે છે, પણ તને એ ખબર છે કે યજ્ઞમાં પશુનું બલિદાન નથી આપવાનું, પશુ વૃત્તિનું બલિદાન આપવાનું છે. પશુ વૃત્તિ જે માણસની છે એનું બલિદાન આપવું જોઈએ, એને બદલે તું આ બધા પ્રાણીઓને મારે છે એ સારું નથી કરતો. એ પ્રાચીન બરિષદને જ્ઞાનોપદેશ આપવા માટે થઈ અને દેવર્ષિ નારદે 5 અધ્યાયનું એક પુરંજન આખ્યાન, અત્યંત ગૂઢ રહસ્યવાળું આધ્યાત્મિક આખ્યાન છે પુરંજન રાજાનું. કથા બહુ સુંદર કથા છે, સમજવાનો પ્રયત્ન કરીએ. પુરંજન નામનો એક રાજા હતો. આધ્યાત્મિક રહસ્ય પછી જોઈશું, આનું પહેલા કથા જોઈ લઈએ. આ પુરંજન રાજાને એક અવિજ્ઞાત નામનો મિત્ર હતો.
પુરંજનનો મિત્ર અવિજ્ઞાત એને ખબર હતી કે હું પુરંજનનો મિત્ર છું, પણ પુરંજનને ખબર નહોતી કે અવિજ્ઞાત મારો મિત્ર છે. એ પુરંજન અને અવિજ્ઞાત બંને સાથે ફરતા, એમાં ફરતા ફરતા એક વખત પુરંજન રાજાએ 9 દરવાજાવાળી એક નગરી જોઈ. આ નગરીની અંદર પુરંજનને પ્રવેશ કર્યો. એ પુરંજન જ્યાં એ નગરીની અંદર પ્રવેશ કરવા જાય તે એક સુંદર સ્ત્રી 10 સેવકોની સાથે 11મો એક 5 ફણાવાળો સર્પ હતો, એ નગરનો દ્વારપાળ હતો, એની સાથે આ સુંદર સ્ત્રી આવી અને સ્ત્રીએ પોતાનો પરિચય કરાયો કે આ 5 ફણાવાળો સર્પ છે, એ હું સૂઈ જાઉં છું છતાં એ 5 ફણાવાળો સર્પ મારા નગરની રક્ષા કરવા માટે જાગે છે અને આપ મારી સાથે વિવાહ કરો, મારું નામ છે પુરંજની. પુરંજનને કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરો. પુરંજન લગ્ન કરવા તૈયાર થયા ત્યારે પુરંજનીએ કહ્યું મારી એક શરત છે કે હું જે પ્રમાણે કહું ને એ જ પ્રમાણે તમારે વર્તન કરવાનું અને મારું મને પૂછ્યા વગર કોઈ પણ કામ તમારે કરવું નહીં. પુરંજન અને પુરંજનીના વિવાહ થયા. પછી તો કેટલો સમય આનંદ કિલ્લોલમાં વયો ગયો. એમાં એક વખત પુરંજન રાજા પુરંજનીને કીધા વગર શિકાર કરવા માટે નીકળી ગયો. એમાં પુરંજનીને આ વાત ગમી નહીં. પુરંજની રિસાયેલા પુરંજનીને રાજાએ મનાવવામાં રિસાવામાં આનંદ કરતા કરતા પુરંજનની યુવાની અડધી ક્ષણની જેમ વીતી ગઈ. ક્યાં યુવાની વહી ગઈ ખબર ન પડી. પુરંજનીથી આખી આધ્યાત્મિક કથા છે. પુરંજનીથી રાજાને ત્યાં અનેક પુત્ર અને પુત્રીઓ થયા. એમાં પુરંજનની વૃદ્ધાવસ્થા આવીને એટલે એક ચંડવેગ નામનો એક ગંધર્વ આવ્યો અને ગંધર્વ એની સાથે 360 ગંધર્વ હતા અને 360 ગંધર્વીઓ હતી અને પુરંજનના નગરને લૂંટવાનું ચાલુ કર્યું. 5 ફણાવાળો ઓલો સર્પ જે નગરનું રક્ષણ કરતો હતો એણે આ ચંડવેગ ગંધર્વને આક્રમણમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. 100 વર્ષ સુધી આ પ્રયત્ન ચાલ્યો પણ છતાંય આ ચંડવેગ ગંધર્વ અટકો નહીં. આમ કરતા કરતા એક દિવસ એક કાળકન્યા નામની એક સ્ત્રી ભટકતી આવી અને પુરંજનને કીધું તમે મારી સાથે લગ્ન કરો, પણ મારો એક નિયમ છે કે મારી સાથે 4 ફેરા ફરે એનો રામકૃષ્ણ હરે, મારી સાથે જે લગ્ન કરે એનું મૃત્યુ થાય. અને એ વખતે કાળકન્યાનો ભાઈ પ્રજવાર એને નગરીને આગ લગાડી. ગૃહસ્થીમાં આસક્ત પુરંજન રડવા લાગ્યો. કોઈ ઉપાય રહ્યો નહીં. ઓલો 5 ફણાવાળો સર્પ પણ નગર છોડીને જતો રહ્યો. આમ કરતા કરતા નગર છિન્ન ભિન્ન થઈ ગયું અને પુરંજનનું નગર 9 દરવાજાવાળું પ્રકૃતિની અંદર લીન થઈ ગયું. પણ પુરંજનને અજ્ઞાનને લીધે પોતાનો જૂનો મિત્ર અવિજ્ઞાત એને યાદ કર્યો નહીં. હવે એ પુરંજનને મરતી વખતે પોતાની પત્નીમાં આસક્તિ હતી એટલે સ્ત્રીની આસક્તિના હિસાબે પુરંજન બીજા જન્મે વિદર્ભરાજ પાંડ્ય નરેશને ત્યાં પુત્રી બની રહે, વિદર્ભરાજને ત્યાં પુત્રી બનીને આવે છે અને પાંડ્ય નરેશ મલયધ્વજની સાથે આ પુરંજન જે સ્ત્રી બન્યો હતો બીજા જન્મે એના લગ્ન થાય છે. મલયધ્વજ કૃષ્ણની ભક્તિ કરતા કરતા મલ્યાચલ પર્વત ઉપર જતા રહ્યા. ત્યાં પણ આ પુરંજન જેનું નામ પડ્યું હતું વૈદર્ભી એ સાથે ગઈ. સમય જતા મલયધ્વજનું જ્યારે મૃત્યુ થયું એ વખતે પેલી વૈદર્ભી એટલે પુરંજન જે બીજા જન્મે સ્ત્રી બન્યો હતો એ બેઠો બેઠો રડે છે અને એ વખતે ત્યાં એક એનો જૂનો મિત્ર જે અવિજ્ઞાત હતો એ બ્રાહ્મણના રૂપની અંદર આવે છે અને પુરંજનને સમજાવે છે કે આપણે બેય માનસરોવરના હંસ સાથે વિહાર કરતા પણ 9 દરવાજાવાળી નગરી જોઈને એમાં તું પ્રવેશ કરી ગયો અને તું એ પેલી પુરંજનીની સાથે લગ્ન કર્યા અને જન્મ મરણના ચક્કરમાં પડ્યો. કથા તો આટલી છે પણ આના આધ્યાત્મિક રહસ્ય નારદજી હવે બરીસદને બતાવે છે. પુરંજયતિ ઇતિ પુરંજન. આ શરીરની અંદર રહેવા વાળો આત્મા એ પુરંજન છે. અવિજ્ઞાત નામનો એનો મિત્ર એટલે ઈશ્વર. ઈશ્વર અને જીવ બંને સાથે છે પણ ઈશ્વરને ખબર છે કે આ જીવ મારો અંશ છે પણ જીવને ખબર નથી કે હું ઈશ્વરનો અંશ છું. એમાં એક વખત આ આત્મા એ 9 દરવાજાવાળી નગરી જોવે છે. 9 દરવાજાવાળી નગરી એટલે આ માનવ શરીર. આ માનવ શરીરની અંદર એ પુરંજન પ્રવેશ કરી જાય છે એટલે એને પુરંજની નામની સ્ત્રી મળે છે. પુરંજની નામની સ્ત્રી એટલે બુદ્ધિની સાથે આ આત્માના લગ્ન થાય છે અને એમાં 5 ફણાવાળો સર્પ છે ને એટલે 5 પ્રકારના શ્વાસ છે, પાન અપાન વ્યાન સમાન અને ઉદાન. આ 5 પ્રકારના શ્વાસ છે ને આ શરીરની રક્ષા કરે છે. એમાં બુદ્ધિ કે એમ જ કરવાનું. હા પછી ભલે જેટલું દુઃખી થવાનું એટલું થવાનું પણ જેમ બુદ્ધિ કે એમ જ કરવાનું.
આમ રીસાવામાં માણસની યુવાની અડધી ક્ષણની જેમ વહી જાય છે અને અચાનક વૃદ્ધાવસ્થા આવે એટલે ચંડવેગ નામનો એક ગંધર્વ આક્રમણ કરે છે. ચંડવેગ નામનો ગંધર્વ એટલે વૃદ્ધાવસ્થા, એની સાથે 360 ગંધર્વો છે. 360 ગંધર્વ એટલે વર્ષના 360 દિવસ, 360 ગંધર્વીઓ એટલે વર્ષની 360 રાત્રિઓ. એ ગંધર્વ અને ગંધર્વીઓ આવી આ જીવ ઉપર આક્રમણ કરી જાય છે અને પછી યુદ્ધ ચાલે છે. યુદ્ધ કરતા કરતા છેલ્લે કાળકન્યા આવે છે, મૃત્યુ આવે છે અને એ વખતે ઓલો 5 ફણાવાળો સર્પ એટલે શ્વાસ પણ નગર છોડીને વયા જાય છે. અને પછી છે એ પુરંજય, જે જીવાત્માને જે વસ્તુ સાથે આસક્તિ લાગી ગઈ હોય એ મૃત્યુ વખતે, એ મરતી વખતે જેનું સ્મરણ કરે એને બીજે જન્મે એ જ વસ્તુ મળે. આમ પુરંજન આખ્યાનનું આધ્યાત્મિક રહસ્ય બતાવતા કહ્યું, જે જીવને સંસારમાં આસક્તિ લાગી જાય એને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, જન્મ જન્માંતરો સુધી, વર્ષો સુધી જન્મ જન્માંતરોના ચક્કરમાં પડ્યું રહેવું પડે છે. આધ્યાત્મિક રહસ્ય નારદજીએ જ્યારે દીધું ત્યારે બરિસદ રાજાને સમજાઈ ગયું. યજ્ઞ પૂરા કર્યા અને બરિસદ રાજા ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના ધામમાં ગયા. પ્રચેતાઓને તપ કરતા કરતા 10 લાખ વર્ષ વયા ગયા. પ્રચેતાઓને વિવેક થયો અને પછી પશ્ચિમ દિશામાં સમુદ્રના તટ ઉપર પ્રચેતાઓને નારદજી મળ્યા, એનો સત્સંગ થયો અને એ વખતે પ્રચેતાઓને ત્યાં એક દક્ષ નામનો પુત્ર થાય છે, જેનો ઉપસંહાર 6ઠા સ્કંદની અંદર આવશે. આમ કહ્યું. આ કથા સાંભળતા સાંભળતા વિદુરજી પ્રેમમગ્ન બની ગયા અને ભક્તિભાવ થયો. વિદુરજી મૈત્રી મુનિનો આભાર માનીને વિદાય થયા. વિદુર અને મૈત્રીની કથા પૂરી થઈ ત્યાં 4થ સ્કંદ પૂરો થાય છે અને 5મ સ્કંદની અંદર રાજા પરીક્ષિત એ શુકદેવજીની પાસે પ્રશ્ન કરે છે અને શુકદેવજી મહારાજ હવે 5મ સ્કંદના આરંભમાં ઉતાનપાદ રાજાના બીજા પુત્ર જેનું નામ હતું પ્રિયવ્રત, એ પ્રિયવ્રતનો પ્રિયવ્રત રાજા તો વનમાં વ્રત કરતા હતા. આ પ્રિયવ્રત રાજા વ્રતની અંદર બહુ આસક્ત હતા ને એને બ્રહ્માજીએ સમજાવ્યા કે તમે લગ્ન કરો. ગંધમાદન ઉપર તપશ્ચર્યા કરતા પ્રિયવ્રતને લગ્ન કરવા માટે આગ્રહ કર્યો ત્યારે વિશ્વકર્માની દુહિતા એટલે વિશ્વકર્માની દીકરી બરિસ્મતી નામની કન્યાની સાથે પ્રિયવ્રતના લગ્ન થયા અને પ્રિયવ્રત અને બરિસ્મતીના લગ્નની અંદર એને ત્યાં 9 પુત્રો થયા. એમાં સૌથી મોટાનું નામ હતું અગ્નિદ્ર. આ અગ્નિદ્ર પણ પિતાની જેમ તપ કરવા માટે નીકળી ગયા. એને પૂર્વચિત્તી નામની અપ્સરા વિઘ્ન કરવા આવી ઇન્દ્રના કહેવાથી પૂર્વચિત્તી અપ્સરાની સાથે અગ્નિદ્રના લગ્ન થયા અને અગ્નિદ્રને પૂર્વચિત્તીને ત્યાં 10 પુત્રો થયા. સૌથી મોટાનું નામ હતું નાભી. આ નાભી રાજાના લગ્ન મેરુ પર્વતની દીકરી મેરુદેવી સાથે થયેલા, સંતાન હતું નહીં. બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાયો. યજ્ઞની અંદર જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાનની પાસે નાભી રાજાએ માંગ્યું, મારે ત્યાં આપના જેવો પુત્ર થાય. ભગવાને વરદાન આપ્યું, હું તમારે ત્યાં પુત્ર બનીને પધારીશ. અને એ વખતે નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ભગવાનનો ઋષભદેવ નામનો અવતાર થાય છે. ભગવાન ઋષભદેવજી પરમહંસ છે. એ ઋષભદેવજીના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતીની સાથે થાય છે અને જયંતી અને ઋષભદેવજીને ત્યાં 100 મંત્રપુત્ર થાય છે. અને એ 100 મંત્રપુત્રની અંદર એક વખત સૌથી મોટા ભરત એ ઋષભદેવજી પોતાના પુત્રોને બધાને સાથે બેસાડી અને પછી ઋષભદેવજી પોતાના પુત્રોને જ્ઞાનોપદેશ આપે છે, સારા સંસ્કારો આપે છે. અને એ વખતે ઋષભદેવજી બોલ્યા છે, ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દેવન ન તસ્યાત ન પતિશ્ચ સસ્યાત નમો ચયેત્ય સમુપેત કૃત્યમ. હે દીકરાઓ, એ ગુરુ નથી કે જે ગુરુ પોતાના શિષ્યને ભગવાન તરફ ન લઈ જાય. એ સ્વજન નથી જે સ્વજનો પોતાના સ્વજનને ભગવાન તરફ ગતિ ન કરાવે. એ પિતા નથી જે પિતા પોતાના સંતાનોને સત્સંસ્કાર ના આપે. એ માં નથી જે માં પોતાના બાળકને ભગવાનના રસ્તે ન લઈ જાય. દેવન્ન તસ્યાન પતિ. એ દેવ નથી જે ભજનારના ભોગ ન છોડાવે. અને એ પતિ નથી જે પોતાની પત્નીને પતનમાંથી ન બચાવે. મારા વડીલો છે ને પેલા લયમાં કથા કરતા. હવે કથા પદ્ધતિ વહી ગઈ. ઘણા વડીલો બેઠા છે ને ખબર હશે. પેલા અહીંયા આપણા વડીલો છે ને બધા એ લયની અંદર કથાઓ થતી. મારા ગિરીશભાઈના પિતાજી ભીખુ દાદા
અમારા જે બધા વડીલો છે ને એ લયમાં કથા કરતા એ વખતે દેવતાઓ અને દાનવોની વચ્ચે સમુદ્ર મંથન થવાને માટે લાગ્યું છે. એક બાજુ દેવતાઓ ઊભા છે ને એક બાજુ દાનવો ઊભા છે. જે કહેવાય તે દેવતાઓ સર્પના પૂંછની પાસે ઊભા છે અને દૈત્યો બધા સર્પના મુખની પાસે ઊભા છે. અને પછી ધીમે ધીમે કરીને સમુદ્ર મંથન થવાને માટે લાગ્યું છે. આપણી લય પદ્ધતિ હતી, જૂની પદ્ધતિ કથામાં લયમાં કથા થતી, બહુ મીઠું લાગે. અને એની અંદર આ રાગમાં શ્લોકો બોલાય. ઇદમ શરીરમ મમ દુર્વિભાવ્યમ સત્વમ હિ મે હૃદયમ યત્ર ધર્મ પૃષ્ઠે કૃતો મે યદ ધર્મયારા તતો હિમામ ઋષભમ પ્રાહુરાય. ઋષભદેવજી પોતાના સંતાનોને સદસંસ્કાર આપે છે. સંસ્કાર આપતા આપતા ઋષભદેવજીએ કહ્યું, જન્મ લીધા પછી ભગવાનની સાથે જો જોડાવાય નહીં ને તો એ જીવન વ્યર્થ છે. ઋષભદેવજી એ કોઈની સાથે બોલવું ન પડે ને, કોઈની સાથે ચર્ચા ન કરવી પડે ને, એટલે યોગેશ્વર દશામાં મુખમાં પથ્થર મૂકી દીધો. અને કુટકાચલ પર્વતની ગિરિકંદરામાં નગ્ન ડિસેમ્બર દશાની અંદર કોઈ લોકો પાસે જ ન આવે, એટલે શરીરમાં કોઈ દી સ્નાન ન કરે, શરીરમાંથી બધી દુર્ગંધો આવે, એટલે લોકો એનાથી બચે, લોકો એનાથી દૂર જાય તો શાંતિથી ભજન થાય. આ અવધૂતી પરંપરા જે હતી એ ઋષભદેવજીનો ક્રમ એવો હતો કે એ અવધૂત દશામાં રહેતા હતા. અવધૂતો છે ને એ એવી દશાની અંદર રહે ને કે લોકોને એની પાસે જવામાં ચીડ થાય, અને આજુબાજુમાં એટલી બધી ગંદકી હોય. ભાગવતજીની અંદર તો ઋષભદેવજીનું જે વર્ણન કર્યું છે તો વ્યાસપીઠથી થઈ શકે એમ છે નહીં. ઋષભદેવજી એને મળની જેમ સંસારનો ત્યાગ કરી દીધો, અને આજુબાજુમાં ગંદકી હોય, કેટલા દિવસો સુધી નાહી નહીં, કેટલા દિવસો સુધી આમ અઘોરી દશાની અંદર રહે, એટલે લોકો એની પાસે જાય નહીં. હવે બન્યું એવું કે ઋષભદેવજી કુટકાચલ પર્વતની ગિરિકંદરામાં ફરતા હતા ને એમાં એક અરહન નામનો રાજા ઋષભદેવજીને જોઈ ગયો. એ અરહન રાજાને એમ લાગ્યું કે આ જ સાચો ધર્મ છે, એટલે અરહન રાજાએ ઋષભદેવજીનો ધર્મ સ્વીકારી લીધો કે ઘણા દિવસો સુધી સ્નાન ન કરવું, ઘણા દિવસો સુધી આ દશાની અંદર રહેવું. અને પછી એ અરહન રાજાથી પછી જૈન ધર્મ છૂટો પડ્યો. જૈન ધર્મની જે પરંપરા છે ઋષભદેવજીની જેવી જ પરંપરાઓ છે એનું એ ઋષભદેવજી છે ને જૈન ધર્મ છે ને, આમ તો મૂળ તો હિન્દુ ધર્મ છે, પણ પછી જૈન ધર્મ ઋષભદેવજી છે ને એનાથી પછી જૈન ધર્મ. ઋષભદેવજી આપણા હિન્દુ ધર્મના 10 અવતારો 24 અવતારોમાંના એક, અને જૈન ધર્મના પહેલા તીર્થંકર એ ઋષભદેવજી મનાય છે, કારણ કે ઋષભદેવજીથી જૈન ધર્મ છૂટો પડ્યો છે. એ ઋષભદેવજી ગયા, પોતાના શ્રેષ્ઠ પુત્ર ભરતને ભારતનું શાસન આપતા ગયા. ભરતના લગ્ન થયા છે પંચજની નામની વિશ્વરૂપની કન્યાની સાથે. એ ભરતજીને ત્યાં પંચજની નામની પત્નીથી સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન આદિ 5 પુત્રો થઈ. એમાં એક વખત ભરતજીને રાજ્ય ભોગવતા ભોગવતા વિચાર આવ્યો કે સંસારને ભોગવવાનો એની એક મર્યાદા હોવી જોઈએ. ભરતજીને યુવાનીમાં વૈરાગ્ય થઈ ગયો. પોતાના જ્યેષ્ઠ પુત્ર સુમતિને રાજ્ય સોંપી અને ગંડકી નદીના કિનારે પુલહ નામના આશ્રમમાં ભરતજી તપશ્ચર્યા કરવા માટે આવે છે. એક દિવસ વહેલી સવારમાં ભરતજી ગંડકી નદીના કિનારે કેડ સમાણા પાણીમાં ઉભા રહી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરતા હતા. જોજો અધ્યાત્મ માર્ગમાં કેવા વળાંકો આવે. એમાં એક તરસી હરણી પાણી પીવા આવી, તો ભરતજી તરસી હરણી પાણી પીતી હતી ને જોઈ ગયા. એમાં એક ભયંકર જંગલમાં સિંહની ગર્જના સંભળાણી અને હરણી બી ગયેલી હરણીએ પાછળ ગર્જના સાંભળી એટલે આગળ કૂદવા સિવાય વિકલ્પ નહોતો. એટલે ગંડકી નદીને તાકાત કરીને હરણી જ્યાં કૂદવા જાય એ વખતે હરણી સગર્ભા હતી. હરણીના ગર્ભની અંદર હરણ બાળક હતું. તાકાત કરી અને જ્યાં હરણી કૂદવા જાય એ જ વખતે રસ્તામાં જ હરણીને હરણ બાળકનો પાણીમાં પ્રસવ થઈ ગયો અને સામે કિનારે પડી અને તડપતી હરણી મરી ગઈ. હરણનું બચ્ચું પાણીમાં તણાવવા માંડ્યું. આ દ્રશ્ય ભરતજીએ જોયું અને ભરતજીને વિચાર આવ્યો, કરે રે આ તરસી હરણી એ તો બિચારી મરી ગઈ, એનું બચ્ચું પાણીમાં તણાવવા માંડ્યું. અરે રે, હવે આ હરણના બચ્ચાને કોણ બચાવશે? લેવ, મેં જોયું ન હોત ને તો વાંધો નહોતો, પણ મેં જોયું ને એટલે આ હરણના બચ્ચાને બચાવવું એ મારું કર્તવ્ય છે. કરુણા ઉપજી ભરતજીએ દોટ મૂકી હરણના બચ્ચાને પાણીમાંથી જીવતું બહાર કાઢી લીધું. બહાર કાઢ્યું એનો વાંધો નહીં, પણ ભક્તિ માર્ગની અંદર છે ને દયા રાખવી, ભક્તિ માર્ગમાં કરુણા રાખવી, પણ ધ્યાન એ રાખવાનું કે એ દયા છે ને એ કરુણા છે ને એ આસક્તિનું રૂપ ન લઈ લે.
ઘણી વખત એ દયાના હિસાબે મમતા લાગી જાય કોઈ વસ્તુની સાથે. અને એટલા માટે ભરતજીને હરણના બચ્ચાને બચાવ્યું ને એટલે એમ થયું કે મેં ન બચાવ્યું હોત ને તો આ હરણનું બચ્ચું મરી જાત. એટલે અભિમાન આવ્યું કે મેં ન બચાવ્યું હોત તો હરણનું બચ્ચું મરી જાત, હું જ આ હરણના બચ્ચાનો પાલક પિતા કહેવાઉં. એટલે હરણના બચ્ચાને બચાવવું એ મારું કર્તવ્ય હતું અને મેં હરણના બચ્ચાને બચાવી લીધું. આના બિચારાનું કોઈ નથી, લાવને હું એને મારા આશ્રમમાં લઈ જાઉં. એટલે ભરતજી હરણના બચ્ચાને આશ્રમમાં લઈ આવ્યા. હવે બન્યું એવું કે હરણનું બચ્ચું તો આશ્રમમાં મોટું થવા માંડ્યું, એને તો મજા આવી ગઈ. ભરતજી તો ગાયનું દૂધ પાય, ઘણું ઘણું ઘાસ ખવડાવે અને હરણના બચ્ચાને મોટું કરે. ભરતજી સવારમાં હાથમાં તુલસીની માળા લઈ હરિશરણમ 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 આમ કરતા કરતા જપ કરતા હોય ને, ઓલું હરણનું બચ્ચું દોડતું આવે, ભરતજીના ખોળામાં આવીને કૂદકો મારે, હાથમાંથી માળા પડી જાય. હરણનું બચ્ચું હવે હરિના ભજનમાં ભંગ પડાવવા માંડ્યું. થોડો સમય હરિનું સ્મરણ, થોડો સમય હરણના બચ્ચાનું સ્મરણ, થોડો સમય હરિસ્મરણ, થોડો સમય હરણ. આમ કરતા કરતા એક વખત ભરતજી આંખ બંધ કરીને માળા કરતા હતા, એમાં હરણનું બચ્ચું ભરતજીની સામે જોઈને બેઠું હતું અને એમાં હરણાનું ટોળું આવ્યું. તો હરણાનું ટોળું જોઈ ગયું ને હરણના બચ્ચાએ વિચાર કર્યો, લે આ સાચા સગા તો મારા આ છે, આ બધાય મારા જેવા જ. તો એ એની ભેગું ભાગી ગયું. તો ઓલું હરણનું બચ્ચું અરે રે, ભરતજી આંખ ખોલી અને હરણનું બચ્ચું ભાગી ગયું હતું. તો ભરતજી આશ્રમમાં ગોતવા માંડ્યા કે ઓલું હરણનું બચ્ચું ગયું ક્યાં? હરણના બચ્ચાને ક્યાંય જોયું નહીં. ભરતજી જંગલમાં હરણના બચ્ચાને ગોતવા નીકળ્યા. જે ભરતને હરિનો વિરહ થવો જોઈતો હતો તે ભરતને હરણના બચ્ચાનો વિરહ થવા માંડ્યો. રડવા માંડ્યા, અરે રે ઓલું હરણનું બચ્ચું, એને કોઈ હિંસક પ્રાણીઓ ખાઈ તો નહીં ગયા હોય ને, ક્યાં ગયું હશે, ક્યાં ગયું હશે, ક્યાંય મળ્યું નહીં. આશ્રમમાં પાછા આવ્યા. આખો દિવસ ભરતજી રડતા રહ્યા, હરણનું બચ્ચું, હરણનું બચ્ચું. આમ કરતા કરતા ભરતજીનો મૃત્યુનો સમય આવી ગયો. આખી જિંદગી હરિનું ભજન કર્યું હતું, પણ છેલ્લે હરણનું સ્મરણ થયું અને ભરતજીનું મૃત્યુ થયું. ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને સ્પષ્ટ કહ્યું છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતંતે કલેવરમ તમ તમે વેતિ કોંતેય સદા તદ ભાવ ભાવિત. મનુષ્ય અંત સમયે જે શરીરનું સ્મરણ કરીને મરે ને એને બીજે જન્મે એ જ શરીર મળે. એટલે હરણનું સ્મરણ થયું હતું એટલે બીજે જન્મે ભરતજી કાલંજર પર્વતની ગિરિકંદરામાં હરણ તરીકે જન્મ લે છે. આ કથાની પાસેથી મારે તમારે શીખવાનું એ છે કે ઘણા લોકો એવું માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું અને છેલ્લે ભગવાનનું નામ લઈશું અને તરી જઈશું. એ વિચાર તદ્દન ખોટો છે. આખી જિંદગી હરિનું ભજન કરનારા ભરત, એને જો છેલ્લે હરણનું બચ્ચું યાદ આવતું હોય તો આખી જિંદગી કામ ધંધો કરતો હોય ને શું છેલ્લે ભગવાન યાદ આવે? રામ ભજો. આપણે ત્યાં છે ને એક એવી ગેરમાન્યતા પ્રવર્તી ગઈ કે મરણ સમયે ભગવાનનું સ્મરણ થાય તો જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ હકીકતમાં મરણ આવે ત્યારે ભગવાનનું સ્મરણ થાય એમ નથી. ભગવાનનું સ્મરણ થતું હોય ને મરણ આવી જાય એમ છે. અને આપણે એમ કરી નાખ્યું ભગવાનનું સ્મરણ, મરણ આવે ત્યારે ભગવાનનું સ્મરણ થઈ જાય એમ નહીં. મરણ આવે ત્યારે ભગવાનનું સ્મરણ થાય એમ નહીં. ભગવાનનું સ્મરણ થતું હોય સતત અને એમાં મરણ આવી જાય, એમાં જીવનો ઉદ્ધાર થઈ જાય. બાકી આખી જિંદગી કામ ધંધો કર્યો હોય, કોઈ દી ભગવાનનું નામ જ ન લીધું, એને શું છેલ્લે ભગવાન યાદ આવે? રામ ભજો. ડોંગરે બાપજી તો કથાની અંદર કહેતા કે એક શેર બજારીઓ મરવા પડ્યો હતો ને, ઘરમાં 50 રૂપિયાના લીધેલા શેર પડ્યા હતા અને મરણ પથારીઓ પડ્યો તો ડોક્ટરે આવીને તાવ તપાસ્યો ને તો ડોક્ટરે કીધું કે 105 છે, એમ 105 ડિગ્રી તાવ છે. તે આ શેર બજારીઓ મરવા પડ્યો તો 105 સાંભળી ગયો કે ઓહો 50 રૂપિયામાં લીધેલા શેરને 105 થઈ ગયા, દઈ દ્યો દઈ દ્યો દઈ દ્યો કરતા મરી ગયો. શું છેલ્લે એને ભગવાન યાદ આવે? અમારા વડીલો કથાની અંદર કહેતા કે દાદા છે ને એને મરણ પથારીએ પડ્યો હતો ને તો છોકરા બહાર હતા. છોકરાઓને બધાને આડોશી ફોન કરીને તેડાવ્યા કે દાદાની તબિયત બરાબર રહેતી નથી, તમે બધા આવી જાઓ. એટલે છોકરાઓને ખબર પડી કે દાદા બહુ બીમાર છે. એટલે છોકરાઓ બધા 15 દિન રજા લઈને ઘરે આવ્યા. એટલે દાદાને હાજા કરવા નહીં, પૂરું થઈ જાય તેમ 15 દિનમાં લગભગ બધી વિધિ વિધાન પૂરા થઈ જાય એમ. એટલે 15 દિન રજા લઈ લઈને છોકરાઓ બધા આવ્યા અને બરાબર દાદા મરણ પથારીએ પડ્યા હતા અને ચારેય પાયે એક છોકરા બેસી ગયા રાહ જોઈને. એટલે રાહ જોઈને એટલે દાદા હાજા થઈ જાય એની નહીં, પૂરું થઈ જાય જલ્દી સારું એમ. એટલે આપણે કામ પતે ને. આ સમાજ એટલો બધો સ્વાર્થી છે. કાકા દાદા મામા આમ કઈ સમાજ બોલાવતો હોય ને એનો એ સમાજ. માણસ જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ને બધાય પ્રાર્થના કરે, હવે તો ભગવાનને પ્રાર્થના કરીએ જલ્દી છૂટી જાય તો સારું.
નામ બદલાવી નાખે, મૃત્યુ થાય એટલે નામે બદલાવી નાખે. કાકા કહેતા હોય, મામા કહેતા હોય, નામ બદલાવી નાખે. આ શબ્દને જલ્દી બહાર કાઢો, નહીંતર ગંધાઈ જશે. આટલો સ્વાર્થી છે આ સમાજ. ચારેય જણા રાહ જોઈને બેઠા છોકરાઓ, અને એમાં દાદા મરણ પથારીયા પડ્યા હતા, ને અચાનક ખાટલે પડ્યા બોલવા માંડ્યા, વાહ સા, વાહ સા. છોકરાઓના કાન ચમકા કે બાપુજી કંઈક બોલે છે. નાના છોકરાએ કાન માંડ્યા ને તો બાપુજી બોલતા હતા, વાહ વાહ સા સા. તો નાનો છોકરો મોટાને કે, મોટા ભાઈ બાપુજી કંઈક બોલે છે. મોટો કે હવે સમજાણું. બાપુજી કોઈ દી ભગવાનનું નામ લીધું નથી ને, એટલે બાપુજી મરતા મરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલવા માંગે છે, પણ પૂરું બોલી નથી શકતા. તો નાનો કે, હે મોટા ભાઈ, બાપુજીને વાસુદેવાય એમ બોલવું હોય તો વાહ શું બોલે, આ તો વાહ સા બોલે છે. તો વસ્ટેરો હતો ને એ કે હા બાપુજી એમ કહેવા માંગે છે કે આટલા લાખ રૂપિયા હું અહીંયા વારસામાં મૂકતો જાઉં છું, પણ એ પૂરું બોલી શકતા નથી. છોકરાઓ કે હાવ સાચી વાત, તાત્કાલિક ડોક્ટરને બોલાવો. બાપુજી વયા જશે ને પૈસા પડ્યા રહેશે. તાત્કાલિક ગામડું ગામ હતું, પંડ્યા સાહેબ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર ચેતક સ્કૂટર લઈને આવ્યા, અને દવાની પેટી લઈને આવ્યા. ડોક્ટરે આમ નાળ તપાસી, આંખ તપાસી. ડોક્ટર કે બાપુજી બહુ જાજુ રે એમ નથી. છોકરાઓ કી તો અમને ખબર છે, પણ બાપુજી કંઈક વારસામાં પૈસા મૂકતા જવાના છે અને બોલી શકતા નથી, તમે કંઈક ઉપાય કરો. અરે ડોક્ટર કે એક ઇન્જેક્શન આપું. ઇન્જેક્શનનો પાવર આવે ને તો બાપુજી બોલે, પણ ઇન્જેક્શન રૂપિયા 25,000નું થાય. ઓહો. છોકરાઓ કે 25,000? નાનો કે કાંઈ વાંધો નહીં, બાપુજી 5-10 લાખ રૂપિયા મૂકતા જ આવે ને 25,000 ડોક્ટરને આપી દેશું, એમાં શું, તમ તારે આપો ઇન્જેક્શન. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું. છોકરા ઓલા વિધિ વિધાન કરવા પૈસા લઈ આવેલા ને 25,000 રૂપિયા દીધા ડોક્ટરને. ડોક્ટરે કીધું 20 મિનિટ પછી પાવર આવશે, ત્યારે બધા સાંભળી લેજો. એ ડોક્ટર પૈસા લઈને વયા ગયા, દાદાને ઇન્જેક્શન દઈ દીધેલું. એ 20 મિનિટ થવાની હતી ને 15 મિનિટ થઈને ત્યાં તો નાના ભાઈની વહુ કે ડેલી બંધ કરો. બાજુવાળા કોઈ સાંભળીને જવું ન જાય બાપુજી ક્યાં કેટલા લાખ રૂપિયા મૂકતા જવાના છે. એનાથી પાછી મોટી હતી તો એટલી હોશિયાર કે ઢેલી દીધી, તેને હાકળ દઈ દીધી. પાછી નાની એટલી હોશિયાર, એને હાકળમાં હાણસી ભરાવી દીધી. કોઈ સાંભળીને જવું ન જાય આડોશી બાડોશી બાપુજી ક્યાં કેટલા લાખ મૂકતા જાય. એ બરાબર 20 મિનિટ થઈ અને છોકરાઓ કાન માંડીને સાંભળતા હતા. અને બાપુજી બોલ્યા, એ તમે બધા અહીંયા બેઠા છો ને ઓલો વાછડો હાવઈનો ચાવી ગયો. અને બાપુજીને તો ફૂંક નીકળી ગઈ, પણ પછી તો છોકરા એવા રોવે. આડોશી પાડોશી ભેગા થઈ ગયા, રોવામાં. દાદાની ઉંમર થઈ ગઈ હતી, રોવાનું ન હોય. છોકરાઓ મનમાં કે અમે બાપુજીને નથી રોતા. સમજી ગયા ને? અમે ઓલા 25,000 ને રોઈ છે. અરે બાપુજી 25,000 કેટલા હાવઈના આવત, આખી જિંદગી વાળો તો પૂરા ન થાય. અંતે યામતી સાગતી, છેલ્લે જેની જેવી મતી હોય એવી અંતે ગતિ થાય. સજ્જનો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સુબોધિનીજીમાં યાદી કરી છે. એક ગાયના શિંગડાની અણી ઉપર જેટલો સમય માટે રાઈનો દાણો ટકી શકે, ગાયના શિંગડાની અણી ઉપર જેટલો સમય માટે રાઈનો દાણો ટકી શકે, એટલો સમય પણ જો મનને સંસારમાં લગાડશો તો એ મનની અંદર આસુરી ભાવ આવશે. એક એક ક્ષણ ભગવાનના માટે થઈને લાગી જાય. જે પ્રતિ ક્ષણને સુધારે ને એનું જ જીવન સુધરે. અને એટલા માટે તો ભગવાને ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ અર્જુનની પાસે યાદી કરી દીધી કે અપી અરે તું મને અનુસ્મરમ યુદ્ધ ચ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. હે અર્જુન, તું સર્વકાળ માટે, એક એક મિનિટ માટે, એક એક ક્ષણ માટે તું મને યાદ કર, તું મારું સ્મરણ કર, તો જ જીવનનો ઉદ્ધાર થશે. ભરતજીનું હરણ શરીર થયું, પણ ભરતજીનું સદભાગ્ય એ હતું કે હરણના શરીરમાં પણ ભરતને હરિ યાદ રહ્યા. એ હરણના શરીરમાં પણ ભરતજીએ હરિનું સ્મરણ કર્યું. ગંડકી નદીમાં ભરતજીએ પોતાનો દેહ છોડી દીધો. ત્રીજા જન્મે એ ભરત એ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણ પુત્ર તરીકે જન્મ લીધો. 9 ભાઈઓ હતા ભરતને. 9 ભાઈઓ મોટા હતા, ભરત સૌ નાના હતા. તો ભરતજીએ વિચાર કર્યો કે એક વખત રાજા બનીને ભજન કરવા ગયો અને હરણની સાથે સંગ થયો અને હરણ થવું પડ્યું. માંડ કરીને પાછો મનુષ્ય જન્મ મળ્યો છે. આ વખતે ભૂલ નથી કરવી, દુનિયાને જે વાતો કરવી એ કરવા દઈએ, આપણે કોઈની હારે સંગ જ નથી કરવો. એટલે ભરતજી અસંગ બનીને વિચરે છે.
નવે ભાઈઓની પત્નીઓ ભરતજીને કહે છે કાંઈ કામ કરતા નથી, કાંઈક તો ઘરનું કામ કરો, સાવ જડ જેવું વર્તન કરો છો, લોકો જડ ભરત કહીને બોલાવે. તો નવે ભાભીઓએ કહ્યું કે ભરત કાંઈ ન કરો કાંઈ નહીં, અમારા છોકરાઓ સૂતા હોય ને ત્યારે ઘોડિયાની દોરી તો તમે હાથમાં લઈને એને હિંચકાવતા હો. તે ભરતજી આવે, નાના નાના બાળકો ઘોડિયામાં સૂતા હોય, ભરતજીને વિચાર આવે કે એક વખત જો સરખા હિંચકાવીશ ને તો પાછા બીજી વખત પાછું કામ ચીનશે. એટલે ભરતજી ઘોડિયાની દોરી હાથમાં લઈ અને હરિશરણમ નામ કરીને જ્યાં દોરી ખેંચે પાછી મૂકે નહીં, છોકરા આવે બધા હડેડાટ હેઠા. અરે આને એક કામ સરખું આવડતું નથી, પાણી ભરી આવો. ભરતજી પાણી ભરવા જાય, ઘોડો માટીનો લઈ ભરતજી આવે, હરિશરણમ 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 કરતા પાણી ભરીને આવે ને ત્યાં મોટા ભાભી પાછા હરખોડા થઈને ઊભા રહે. અહીંયા ઘોડો મૂકવાનો છે. ભરતજી કે ઘોડો ક્યાં મૂકવાનો છે મને ખબર છે. તાકાત કરીને ભાભીના પગમાં ઘોડો પછાડે, પગ ભાંગી જાય, ઘોડો ફૂટી જાય. અરે રે આને તો હદ કરી નાખી, આને તો એક સરખું કામ આવડતું નથી. હવે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, કપડાં ધોવા તો જાઓ. એ ભરતજી કપડાનું પોટકું લે માથે, આખા એ પરિવારના કપડાનું પોટકું લઈ હરિશરણમ હરિશરણમ કરતા કરતા નદી આવે, કપડાનું પોટકું ખોલે. ભરતજીએ વિચાર કર્યો, વાહ કપડાં સરસ છે, પણ આ કપડાને આજે એવી રીતે ધોવા છે કે જિંદગીમાં બીજી વખત ક્યારેય એને ધોવા જ ન પડે, કપડાના લીલે લીલા કરી નાખે. અરે રે આણે તો હદ કરી નાખી. નવે ભાઈઓએ ભરતજીને ધક્કો મારીને કાઢી મૂક્યા. જોજો ભરતજી તો વૈષ્ણવ છે, ભક્ત છે, એને તો દરેક સ્થિતિમાં આનંદ છે. વાડીએ મોકલી દીધા. ખેતરનું ધ્યાન રાખજે, એ લીલો છમ પાગ ઉભો હોય ને ભરતજી દૂર દૂર ચરતી ગાયોને બોલાય આવે, અહીંયા તો સૂકું ઘાસ છે, મારી વાડીમાં તો લીલું છમ ઘાસ ઊભું છે, હાલો બધાય. એ ગાયો આવે અને ઊભો પાક ગાયો જ્યારે ખાવા માંડે, ભરતજી નાચવા માંડે, રામજી કી ચીડિયા રામજી કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ, તમે રામના ખેતરે રામનું ખાવ તમ તારે. અને નવે ભાઈઓએ આવીને જોયું અને નવે ભાઈઓને એટલો ક્રોધ આવ્યો કે અમારા ઘરમાં આટલી બધી નુકસાની. અને ભરતજીને ઢોર મારીને ભરતજીને ધક્કો મારીને કાઢી મૂક્યા. ભરતજીને તો એટલું જ જોતું હતું, ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. ભરતજી હરિશરણમ 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 કરતા કરતા જંગલમાં ચાલ્યા જાય છે. આ કથાની પાસેથી શીખવાનું એ છે કે ભગવાનની કૃપા જીવનની અંદર સુખમાં ભગવાનની કૃપા માને એ સામાન્ય વૈષ્ણવ છે, પણ દુઃખમાં પણ ભગવાનની કૃપા માને એ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. ભરતજી ભગવાનનું સ્મરણ કરે છે. એમાં એક ક્ષુદ્ર રાજા, એણે કોઈ બલિદાન ચડાવવાનું નક્કી કરેલું, સેવકોને આજ્ઞા કરી કોઈક બલિદાન ચડાવવા એવું કોઈ ગોતી આવો. ભરતજીનું શરીર તો બહુ રૂષ્ટપૃષ્ટ હતું. ભરતજી જતા હતા તો ક્ષુદ્ર રાજાની આજ્ઞા હતી, સેવકોએ ભરતને પકડી લીધા, ભરતજીને લઈ આવ્યા. માતાજીની સામે બલિદાન ચડાવવું હતું ને, ભરતજીને સરસ મજાના શણગાર્યા, તિલક કર્યું, સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા. ભરતજી તો હરિશરણમ 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 કરતા કરતા ભગવત સ્મરણ કરે. ભરતજીને ભોજન કરાવ્યું, બલિદાન ચડાવવું હતું એટલે કે આને જમાડો પહેલા. એ ભરતજી એવા પ્રેમથી ખૂબ જમ્યા. ઓડકાર આવી ગયો. પછી કીધું લઈ જવાનું માતાજીની સામે. માતાજીની સામે લઈ ગયા. પુરોહિતે આજ્ઞા કરી માથું ઝુકાવ. એ ભરતજીએ માથું ઝુકાયું, પણ માતાજીની સામે જ્યાં ભરતે માથું ઝુકાયું અને એ જ વખતે પુરોહિતની આજ્ઞા થતા પેલા ક્ષુદ્ર રાજાએ હાથમાં ખડગ લઈ અને ભરતજીનું જ્યાં મસ્તક કાપવા જાય ત્યાં તો ભયંકર કડાકો થયો. મૂર્તિ ફાટી અને મૂર્તિની અંદરથી જગદંબા અષ્ટભુજાળી પ્રગટ થયા અને ભરતજીની રક્ષા કરી. ક્ષુદ્ર રાજા, એના સેવકો, એ બધાને માતાજીએ બ્રહ્માંડ ભાંડો ધરી એના લોચન લાલ થયા. અને આ જગત ભગવાન મા જગદંબાએ બધા જ ક્ષુદ્ર રાજાના સેવકોને અને ક્ષુદ્ર રાજાને મારી ભરતજીની મા જગદંબાએ રક્ષા કરી. ભક્તિ માર્ગની અંદર અનેક વિઘ્નો આવે, પણ આશ્રય જો ભગવાનનો હોય ને તો કાંઈ નો વાંધો આવે. જીતને તારે ગગન મેં ઈતને શત્રુ હોય, પણ કૃપા હોય રઘુનાથ કી તો બાલ ન બાંકો હોય. ભરતજીને કાંઈ ન થયું. માતાજીને વંદન કરી ભરતજી આગળ ચાલ્યા જતા હતા. હરિશરણમ 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 કરતા કરતા ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા. એ વખતે સિંધુ સૌવીર દેશનો એક રહુગણ નામનો રાજા 4 જણા પાસે પાલખી ઉપાડાવી અને ગંગાસાગર સંગમ તરફ કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા જતો હતો. નદીને કાંઠે 4 જણા પાલખી ઉપાડીને જતા હતા ને એમાં એક ક્યાંક બાનું બતાવીને ભાગી ગયો. 4 જણા વગર પાલખી ઉપડે નહીં. રાજાએ વિચાર કર્યો આગળ જાવું કેમ. ઓલા ત્રણેયને કીધું જાવ કોક પાલખી ઉપાડે એવો ગોતી આવો. તો ભરતજી નદી કાંઠે હલાવતા હતા, હરિશરણમ 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 એને પકડી લીધા, હાલ પાલખી ઉપાડ. ભરતજીને તો શું, ભારતજીએ પાલખી ઉપાડી. ભરતજી આમ રહુગણની પાલખી ઉપાડીને ચાલ્યા જતા હતા. તો ભરતજી તો સંત છે, ભક્ત છે, ચાલ્યા જતા હોય, રસ્તામાં અચાનક પગમાં કોઈ કીડી મકોડી આવે એટલે ઉતાવળથી ભરતજી એને બચાવવા માટે આમ પગ મૂકે એટલે પાલખી હલે. ઉપરના લાકડા સાથે રહુગણનું માથું અથડાયું.
રहुગણે પડદો ઊંચો કરીને ઓલા ત્રણેયને કીધું, હે ભાઈ સરખા ચાલો ને, અહીં નથી, મને માથું અથડાય છે મારું. ઓલા ત્રણેય કીધું, મહારાજ અમે તો સરખા હાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એ સરખો હાલતો નથી. રहुગણે ભરતજીની સામે જોયું ને તો ભરતજીનું શરીર બહુ રૂષ્ટપુષ્ટ હતું, એટલે રहुગણ દાઢથી બોલ્યો, બિચારો દુબળો છે ને એટલે હરખો નહીં હાલી શકતો હોય. રहुગણ આમ બોલ્યા, ભરતજી એક શબ્દ ન બોલ્યા. બીજી વખત પાછી પાલખી ઉપાડી, એ જ પ્રમાણે પાલખી ચાલી. જેવા રસ્તામાં કોઈ જીવજંતુને જોવે, ઉતાવળથી આમ જ્યાં પગ મૂક્યો, માથું અથડાયું. રहुગણે પડદો ઊંચો કરી અને ભરતજીને કહ્યું, જીવન મૃતઃ, જીવતા મરેલા જેવો. આજ જીવન મૃતઃ ભરતજીને કીધા. ભરતજીએ વિચાર કર્યો કે આજ દિવસ સુધી પિતાજીએ ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો, તે દિવસે ગાયત્રી મંત્ર નહોતો બોલ્યો, કોઈની સાથે એક શબ્દ હું બોલ્યો નથી, અને મેં રहुગણને ખભે ઉપાડ્યો. અને જો રहुગણ અજ્ઞાની રહી જાય તો કાલ સવારે સત્સંગનો મહિમા ઘટી જાય. આજ મારે રहुગણને જ્ઞાન આપવું પડશે. સંતોનો એવો મત છે કે રहुગણ છે ને એ રાજા આવ્યો ભરતજીની સામે, એનું કારણ એ છે કે ભરતજી જ્યારે પહેલા જન્મમાં રાજા હતા ને ત્યારે ભરતજીને ઓલા હરણના બચ્ચા સાથે આસક્તિ થઈ ગયેલી ને, એ હરણનું બચ્ચું ભરતના સત્સંગથી બીજા જન્મે રहुગણ બનીને આવ્યું, અને આજ પાછા બે જન્મ જન્માંતરો પછી ભેગા થયા. રहुગણ રાજા, એને ભરતજીએ કીધું, રાજા તું મને જીવતા મરેલા જેવો કે છો, પણ રાજા તારે વિચારવું જોઈએ, જીવતા મરેલા જેવો હું નહીં, જીવતા મરેલા જેવો તું છો. જીવતાને 4 જણા ન ઉપાડે, મરેલાને 4 જણા ઉપાડે. રાજા તું એમ કે છો કે દુબળો છે એટલે સરખો નહીં ચાલી શકતો હોય. રાજા, દુબળા હોવું અને જાડા હોવું ને એ બધા શરીરના ધર્મો છે, આત્મા તો તારો મારો બેયનો એક સરખો છે. રहुગણને પસ્તાવો થયો, આ છે કોઈ મહાપુરુષ અને મારી એ ભૂલ થઈ ગઈ, નીચે ઉતરો. રहुગણ રાજા એ ભરતજીના ચરણમાં વંદન કર્યા. નાહમ વિસંકે સુરરાજ વજ્રા નત્રક્ષશૂલાન નયમસ્ય દંડાત નાગ્ન્યાર્ક સોમાની લવિત્તપાહ સ્ત્રંકે વૃષમ બ્રહ્મકુલા. મહારાજ, મને ઇન્દ્રના વજ્રનો ભય નથી, મને શિવના ત્રિશુલનો ભય નથી, મને યમના દંડનો પણ ભય નથી, મને સૂર્યનો ભય નથી, ચંદ્રનો ભય નથી, પણ મને કોઈ ભગવાનના વૈષ્ણવના અપરાધનો ભય બહુ લાગે છે. તમે કોઈક મહાપુરુષ છો અને જ્ઞાની છો, અને મેં તમારી પાસે પાલખી ઉપાડાવી, મને ક્ષમા કરજો. આપ કોણ છો? રहुગણ રાજાએ પૂછ્યું. ભરતજીએ પોતાનો જ્ઞાનોપદેશ શરૂ કર્યો, અને એ વખતે સ્થાલ્યાગ્નિતાપા પયસોભિતાપ તત્તાપતસ્તંદુલગર્ભરંધિ દેહેન્દ્રિયાશ્વાસયવનિકર્ષા તમ સંસૃતિ પુરુષસ્યાનુરૂઢા. શું સંવાદ થયો છે બેયની વચ્ચે? રहुગણે ભરતજી રहुગણે કહે છે, રાજા તું છે ને ઇન્દ્રિયોને આત્માને એક માની બેઠો છે, પણ જે કાંઈ દુઃખ થાય છે ને એ બધા દુઃખ ઇન્દ્રિયોને થાય છે, આત્માને દુઃખ થતા નથી. દુઃખ થાય છે શરીરને દુઃખ થાય છે, આત્માને કોઈ દુઃખ લેપતા નથી. તો રहुગણે કહ્યું કે મહારાજ તમે એમ કહો છો કે આ શરીરમાં જે આત્મા રહે છે એને કાંઈ અસર થાય નહીં. તો મહારાજ મને તો ખબર છે, સ્થાલ્યાગ્નિતાપાત પયસોભિતાપ. કોઈ ચૂલા ઉપર તપેલી મૂકવામાં આવે, સ્થાલી પાત્ર, અને એની અંદર એ તપેલીની અંદર દૂધ મૂકવામાં આવે, અને દૂધની અંદર ચોખા મૂકવામાં આવે, અને પછી અગ્નિ કરવામાં આવે તો તપેલી તપે, પછી દૂધ તપે તો દૂધની અંદર રહેલો ચોખા પણ બફાઈ જાય. એમ ઇન્દ્રિયોને તમે એમ કહો છો કે દુઃખ થાય, એ શરીરમાં રહેલા આત્માને દુઃખ થતું નથી. તો એ કઈ રીતે માની શકાય? જેમ તપેલી તપે એટલે પછી ચોખા, એમાં દૂધ, એમાં રહેલું દૂધ પણ તપે અને દૂધમાં રહેલા ચોખા પણ બફાઈ જાય. તો આ શરીરને તાપ થતો હોય તો શરીરમાં જે આત્મા રહે છે એને કેમ એની અસર ન થાય? જેમ ચોખા બફાઈ જાય એમ આત્માને દુઃખ થવું જોઈએ ને. રहुગણને રાજાએ કીધું કે આ રहुગણ એને ભરતજીએ કહ્યું કે તું એમ કહે છો કે અગ્નિમાં તપેલી તપે એટલે દૂધ તપે, દૂધમાં રહેલા ચોખા બફાઈ જાય,
એ તારો તર્ક ખોટો છે. એ તો દૂધમાં ચોખા હોય તો બફાય ને, એ દૂધમાં કાકરા નાખવામાં આવ્યા હોય તો ભરતજીને રહુગણે કહ્યું તોય એને કાંઈ અસર થાય નહીં. બસ રાજા એવી જ રીતે આ આત્માને કોઈ બહારના વિષયો લેપતા નથી. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચક્લેદયંતી આપો ન શોષયતિ મારુત. આત્માના ધર્મો કયા? રહુગણ રાજાની પાસે ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું. રહુગણ રાજાની પાસેથી ભરતજી વિદાય થયા. પંચમ સ્કંદના મધ્ય ભાગની અંદર ખગોળ અને ભૂગોળનું વર્ણન આવ્યું છે. બ્રહ્માંડનું માપ બતાવ્યું છે, સૂર્યની ગતિ બતાવી છે. જંબુ, પ્લક્ષ, સાલમલી, કુશ, ક્રોચ, શાંક આદિ 7 દ્વીપો બતાવ્યા છે. આ 7 દ્વીપની અંદર જંબુદ્વીપનું વર્ણન છે. જંબુદ્વીપની અંદર 9 ખંડ છે. નાભિખંડ, કિમપુરુષ ખંડ, હરિવર્ષ ખંડ, રમ્યખંડ, કુરુખંડ, વૈશ્યખંડ, ઈલાવૃત ખંડ. આ ખગોળ ભૂગોળનું વર્ણન એવું બધું છે કે વર્ણન કરવા બેસીએ ને તો તમને આશ્ચર્ય થાય. મોટા મોટા પર્વતો છે, એ પર્વત ઉપર મોટા મોટા ઝાડ છે, અને એ ઝાડ ઉપર હાથી જેવડા તો ફળ થાય છે. એવું બધું આમાં વર્ણન કર્યું છે. અને કોઈ ખોટું વર્ણન નહીં હોય, ભાગવતજીમાં વર્ણન છે એટલે સાચું જ હોય. પણ એ બધા પછી એ ઓલા જે ફળ છે ને એ સ્ત્રવે, એ ફળ પાકી જાય એટલે એની અંદરથી રસ થાય, અને પછી રસની બધી નદીઓ ચાલે. સહજાનંદ સ્વામીએ વચનામૃતની અંદર છેલ્લા પ્રકરણની અંદર જે બ્રહ્માંડની ઉત્પત્તિ એની જે વર્ણન કર્યું છે એ જ પ્રકારનું વર્ણન પંચમ સ્કંદના મધ્ય ભાગની અંદર રહુગણ રાજાએ ભરતજીની પાસે કર્યું છે. રહુગણ રાજાની પાસે પંચમ સ્કંદમાં વ્યાસજીએ, શુકદેવજીએ પરીક્ષિતની પાસે આ વર્ણન કર્યું. અને પછી 28 પ્રકારના નરકોની વાત કરી. પંચમ સ્કંદને વિરામ આપ્યો. છઠ્ઠા સ્કંદની અંદર 3 પ્રકરણ છે. નામ પ્રકરણના 3 અધ્યાય છે, અને એમાં ભગવાનનો નામનો મહિમા બતાવવા માટે અજામિલ નામના એક બ્રાહ્મણની કથા છે. આખી જિંદગી પાપ કરનારા અજામિલે છે ને દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું ને, તો એને લાભ એ થયો કે અજામિલ એને છેલ્લે દીકરાને બોલાવા નારાયણ નામ લીધું ને, તો ભગવાનના પાર્ષદોએ આવી અને અજામિલને યમદૂતોના બંધનમાંથી છોડાયો. એટલે ભગવાનના નામનો મહિમા બતાવ્યો. 14 અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણ છે. ધ્યાન પ્રકરણની અંદર એવું છે, દક્ષ છે ને, દક્ષ પ્રચેતાઓનો પુત્ર, એણે અઘમરસણ તીર્થની અંદર હંસ ગુહ્ય દ્વાર સ્તોત્ર દ્વારા ભગવાનની તપશ્ચર્યા કરી, અને એ તપના પ્રભાવથી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. અને પછી દક્ષે 60,000 હરિયસોને પ્રગટ કર્યા. નારદજીએ બધાને સંન્યાસી બનાવી દીધા. પછી સબલાસોને પ્રગટ કર્યા, એને નારદજીએ સંન્યાસી બનાવી દીધા. પછી દક્ષે 60 દીકરીઓ પ્રગટ કરી. એમાંથી એક દિતિ નામની જે દીકરી હતી કશ્યપ મુનિને પરણાવેલી, એ કશ્યપ અને દિતિના જે દીકરા થયા બધા દૈત્યો. દૈત્યોની નાની બેનનું નામ હતું રોચના. એ રોચનાના લગ્ન ત્વષ્ટા નામના દેવ સાથે થયેલા. ત્વષ્ટા અને રોચનાના પુત્ર થયા વિશ્વરૂપ. વિશ્વરૂપ એ જ્યારે એક વખત ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રએ અપમાન કર્યું ત્યારે રિસાઈ ગયા હતા. ત્યારે ગુરુ બૃહસ્પતિની જગ્યાએ ઇન્દ્રએ વિશ્વરૂપને ગુરુ બનાવેલા, અને વિશ્વરૂપે ઇન્દ્રના ગુરુ બની અને વિશ્વરૂપને છઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયની અંદર નારાયણ કવચની વિદ્યા આપેલી. આ નારાયણ કવચ જે માણસ ધારણ કરે, યુદ્ધની અંદર શત્રુઓની સામે એની રક્ષા થાય, અને એની અંદર ભગવાનને વિનંતી છે કે એક અંગની રક્ષા કરે. વિશ્વરૂપ છે ને એને નારાયણ કવચની વિદ્યા આપીને ઇન્દ્રના ગુરુ બન્યા. પણ પ્રશ્ન એ થયો કે વિશ્વરૂપના મામા છે ને બધા દૈત્યો હતા, કારણ કે દૈત્યની નાની બેન રોચનાના પુત્ર હતા, એટલે મામા દૈત્યો હતા. દેવતાઓને ખબર ન પડે ને, એવી રીતે ઇન્દ્રાય સ્વાહા એમ કરીને ઇન્દ્રને આહુતિ આપે, પછી દેવતાઓને ખ્યાલ ન હોય ને, એવી રીતે એક આહુતિ દૈત્યોને આપી દે, એટલે દૈત્યોને યજ્ઞનો ભાગ મળવા માંડ્યો. આ વાતની ખબર ઇન્દ્રને પડી કે અમારા ગુરુદેવ અમારા દુશ્મનોને યજ્ઞનો ભાગ આપે છે. સ્વાર્થી ઇન્દ્ર ખડગ લઈ આવ્યો, વિશ્વરૂપની હત્યા કરી નાખી. ગુરુની હત્યા થઈ, બ્રાહ્મણ હતા, બ્રહ્મત્યા લાગી. ઇન્દ્રની પાછળ બ્રહ્મત્યા ભટકે છે. ઇન્દ્ર બહુ દુઃખી છે. બ્રહ્માજીએ કહ્યું એટલે ઇન્દ્રએ 4 જગ્યાએ બ્રહ્મત્યાના ભાગ પાડી દીધા. એમાં એક બ્રહ્મત્યાનો ભાગ આપ્યો પૃથ્વીને, એક ભાગ બ્રહ્મત્યાનો આપ્યો જળને, બ્રહ્મત્યાનો એક ભાગ આપ્યો વૃક્ષને, અને એક ભાગ બ્રહ્મત્યાનો આપ્યો સ્ત્રીઓને.
4 જગ્યાએ બ્રહ્મત્યા વેચી દીધી. એમાં પૃથ્વીમાં ખારો પાટ એ બ્રહ્મત્યાનો ભાગ છે, વૃક્ષમાં થતો ગુંદર એ બ્રહ્મત્યાનો ભાગ છે, જળમાં થતા ફીણ બ્રહ્મત્યાનો ભાગ છે, સ્ત્રીમાં આવતું રજસ્વલાપણું એ બ્રહ્મત્યાનો ભાગ છે. ચારેયને લાભ દીધો અને પછી તો ઇન્દ્ર બ્રહ્મત્યાથી મુક્ત થયા, વિશ્વરૂપની બ્રહ્મત્યામાંથી મુક્ત થઈ ગયો. પણ વિશ્વરૂપનો પિતા ત્વષ્ટા એણે ઇન્દ્રનું વેર લેવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર મંત્રમાં ભૂલ થઈ ગઈ. ઇન્દ્રને મારે એવો દીકરો જોઈતો હતો, પણ ઇન્દ્ર શત્રો વિવરધસ્વ, ઇન્દ્ર શત્રો વિવરધસ્વ એમ બોલવું જોઈએ. ઇન્દ્રને લઘુ કરી શત્રુને ગુરુ કરવો જોઈએ. એને બદલે વ્યાકરણમાં ભૂલ કરી ઇન્દ્ર શત્રો વિવરધસ્વ, ઇન્દ્રને ગુરુ કર્યો, શત્રુને લઘુ કર્યો. એટલે ઇન્દ્રને મારે એવો દીકરો જોઈતો હતો ને એને બદલે ઇન્દ્રને હાથે મરાય એવો દીકરો થયો. વૃત્તિ એની બહુ ભયંકર હતી એટલે વૃત્રાસુર એનું નામ થયું. વૃત્રાસુર અને ઇન્દ્રનું ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર બને છે એવું વૃત્રાસુર બળવાન બનતો જાય છે, વૃત્રાસુર મરતો નથી. બ્રહ્માજીએ કીધું આ વૃત્રાસુરને મારવો હોય ને તો પૃથ્વી ઉપર વનની અંદર એક દધીચી નામના ઋષિ તપ કરે છે અને એના તપથી એના બરડાનું હાડકું એટલું બધું બળવાન બન્યું છે કે એ હાડકું તમે લઈ આવો અને એમાંથી વિશ્વકર્મા તમને વજ્ર બનાવી દે અને પછી તમે વૃત્રાસુરને મારો. એટલે ઇન્દ્ર તો સ્વાર્થી જો, એ તો દધીચી મુનિ પાસે આવીને કે મહારાજ પ્રણામ, જય શ્રી કૃષ્ણ. દધીચી મુનિએ કહ્યું આવ આવ દેવરાજ, જય શ્રી કૃષ્ણ, કેમ આવવાનો થયો? ઇન્દ્ર કે મહારાજ એક વસ્તુ માગવા આવ્યો છું. દધીચી મુનિને એમ કે હું તો સાધુ છું, મારી પાસે કંઈક વરદાન માગશે, કંઈક જપ તપની કંઈક ઈચ્છા રાખશે. ઇન્દ્ર કંઈક એવું માગશે. ઇન્દ્રને કીધું માગ માગ શું જોઈ છે? ઇન્દ્ર કે તમારે બરડાનું હાડકું દ્યો ને. બોલો આ કઈ માગવાની પદ્ધતિ છે? સ્વાર્થી માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે વયો જાય. અને દધીચી મુનિ કે બરડાનું હાડકું માગે એના કરતા એમ કે ને તમારો જીવ આપો ને. આ તો મારો જીવ લેવાની વાત થઈ. ઇન્દ્રએ કહ્યું મહારાજ પણ ત્રૈલોક્યનું હિત છે, તમે જ્યાં સુધી હાડકું આપશો નહીં બરડાનું ત્યાં સુધી વૃત્રાસુર મરશે નહીં. દધીચી મુનિએ વિચાર કર્યો પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાઈ. બીજાનું હિત કરવું એના જેવો તો કોઈ ધર્મ નથી. દધીચી મુનિએ વિચાર કર્યો ઇન્દ્ર મને મારી નાખીને લઈ જશે ને હાડકું તો પાછી ઇન્દ્ર બ્રહ્મત્યા લાગશે. એટલે દધીચી મુનિએ યોગ દ્વારા પોતાનું શરીર ત્યાગી દીધું. એના બરડાના હાડકામાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવી દીધું અને પછી વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કરવા ઇન્દ્ર જ્યારે આવે છે ત્યારે છેલ્લે અંત સમયે વૃત્રાસુર એને ઇન્દ્રના વજ્રની અંદર ભગવાનના દર્શન થાય છે અને વૃત્રાસુર છેલ્લે છેલ્લે મરતા મરતા ભગવાનની 4 શ્લોકમાં સ્તુતિ કરે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ વૃત્રાસુર ચતુશ્લોકી ઉપર સ્વતંત્ર ટીકા લખી છે. ઓહો, રાક્ષસ છે પણ છેલ્લે 4 શ્લોકમાં એને જે સ્તુતિ કરી છે એ સ્તુતિની અંદર વૃત્રાસુરે આખો એક સાધન માર્ગ પ્રગટ કરી દીધો કે ભગવાન પ્રાપ્ત કઈ રીતે થાય. પેલા શ્લોકની અંદર વૃત્રાસુર એ ભક્તિનું સ્વરૂપ બતાવે છે. અહમ હરે તવ પાદૈકમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ. વૃત્રાસુર કહે છે હે હરિ, અહમ તવાસ્મિ, હું તમારો છું. મારું મન સતત તમારા ચરણ કમળનું સ્મરણ કર્યા કરે, મારા હાથ સતત તમારી સેવા કર્યા કરે, મારી વાણી સતત તમારા ગુણોનું ગાયન કર્યા કરે. આ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાનની સાથે પ્રેમ થાય તો કેવો પ્રેમ થાય? એક ક્ષણ માટે પણ ભગવાનને છોડવા નહીં. તુકારામજીનું એક બહુ સરસ સૂત્ર છે, એક ક્ષણ માટે પણ જે ભગવાનથી વિભક્ત ન થાય ને એને ભક્ત કહેવાય. એ બોલે ને તો એમાંય બોલવામાં ભગવાનની જ વાતો હોય, એ બેઠો હોય ને તો ભગવત સેવા જ થતી હોય.
એની આંખ સતત ભગવાનના જ દર્શન કર્યા કરતી હોય. આ ભક્તિનું સ્વરૂપ પ્રગટ કર્યું. બીજા શ્લોકમાં વૃત્રાસુરે કહ્યું, આવી ભક્તિ અને આવો પ્રેમ જ્યારે ભગવાનમાં નિર્માણ થાય ને ત્યારે શું થાય ખબર છે? પછી સંસાર છોડવો ન પડે, હાથે હાથે છૂટી જાય. નનાક પૃષ્ઠમ નચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવં વા સમંજસત્વા વિરહૈકાંક્ષે. પ્રભુ, મારે રાજ્ય જોતું નથી, મારે બ્રહ્મલોક જોતો નથી, મારે સાર્વભૌમત્વ પણ જોતું નથી, મારે યોગની સિદ્ધિ પણ નથી, મારે પ્રભુ તમારી પાસેથી મોક્ષની પણ ઈચ્છા નથી. મારે તો માત્ર ને માત્ર તમારા દર્શન કરવા છે. ત્રીજા શ્લોકમાં વૃત્રાસુર કહે છે, પ્રભુ આવી ભક્તિ અને આવો વૈરાગ્ય આવે ને ત્યારે પછી ભગવાન વગર એક ક્ષણ પણ રહી ન શકાય અને પછી ભગવાનનો વિરહ થાય. અખિયા હરિદર્શન કી પ્યાસી. અને એ આંખ એ ભગવાનના દર્શન માટે એટલી એને પ્યાસ જાગે અને પછી એને કેવો વિરહ થાય. 3 દ્રષ્ટાંત આપ્યા છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધારતા પ્રિયમ પ્રિયેમ વ્યુસિતમ વિષમ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે. પ્રભુ, હું તમારા દર્શનની અપેક્ષા રાખું છું. કેવી રીતે? જેવી રીતે પક્ષીઓના બચ્ચાને હજી પાંખ ન આવી હોય અને પછી પક્ષીઓના બચ્ચા એ માળામાં બેઠા હોય ને એની માં ચણવા ગઈ હોય અને પછી ઓલા પક્ષીઓના બચ્ચા છે ને, તમે ક્યારેક આ દ્રશ્ય જોયું હશે, માળામાંથી ઊંચું માથું કરી અને આમ ચી ચી કરીને એની માની રાહ જોતા હોય. જાણે એને એમ થતું હોય કે હું આમ અવાજ કરીશ તો જલ્દી મારી માં મને મળશે. જેમ પક્ષીઓના પાંખ વગરના બચ્ચા તમારી અરે એની માની રાહ જોતા હોય એવી રીતે હું તમારી રાહ જોઉં છું. બીજું દ્રષ્ટાંત આપ્યું, ગાય ધણમાં ચરવા ગઈ હોય, વાછરડું ઘરે બાંધ્યું હોય, આવો સંધ્યાનો સમય થઈ જાય, ઓલું વાછરડું ઘરે નાનું એવું બદુડું બાંધ્યું હોય ને, પછી ઓલી ગાય ચરવા ગઈ હોય ને હાંજ પડે આવે નહીં ને, પછી ઓલું ભૂખું થયેલું વાછરડું છે ને જે બાજુથી એની માં આવતી હોય ને એ બાજુના રસ્તા સામું જોઈને એક ટસે જોયા કરે, ઊભા ઊભા કરીને વાછરડું એની માને બોલાવતો હોય. એવી રીતે પ્રભુ તમારા દર્શનની અપેક્ષા રાખું છું. ત્રીજું દ્રષ્ટાંત વૃત્રાસુરે આપ્યું, કોઈ વિરહિણી પત્ની પોતાનો પતિ વિદેશ ગયો હોય ને વિરહિણી પત્ની પોતાના પતિના વિરહમાં જેમ ઝૂરતી હોય એવી રીતે હું તમારા દર્શનની અપેક્ષા રાખું છું. છેલ્લા શ્લોકમાં વૃત્રાસુરે હદ કરી નાખી, સાધન માર્ગ બતાવી દીધો. આવી ભક્તિ, આવો વૈરાગ્ય અને આવો વિરહ કઈ રીતે આવે? મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વગર ત્વન્માયયાત્માત્મજદારગે સ્વસક્ત ચિત્ત સ્યનનાથ. ઓહો પ્રભુ, આ જન્મમાં કદાચ તમે મને દર્શન ન આપો, બીજો જન્મ મને મળે ને તો મને તમારા વૈષ્ણવના ઘરની ગાય બનાવજો. તમારા પરમ ભગવદીય ભક્તના ઘરના પગથિયાનો એક પથ્થર મને બનાવજો. એ બાને પણ તમારા વૈષ્ણવનો, તમારા ભક્તનો, તમારા સંતનો સંગ મને મળશે ને. સત્સંગ સિવાય પ્રભુમાં પ્રેમ નિર્માણ કરવાનું બીજું કોઈ સાધન જ નથી. રુદ્રાસુરે જ્યારે સ્તુતિ કરી એ વખતે
વૃત્રાસુર ઉપર વજ્રનો પ્રહાર થયો. છિન્નૈક બાહુમ પરિઘેણ વૃત્રઃ, બે હાથ કપાઈ ગયા. વૃત્રાસુરના દોટ મૂકી ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્ર નારાયણ કવચથી રક્ષાયેલો, કાંઈ થયું નહીં. એ વખતે વૃત્રાસુરનું પડખું ચીરી ઇન્દ્ર બહાર આવ્યો અને એ વખતે વૃત્રાસુરનું તેજ ભગવાનના તેજમાં મળી ગયું. રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ રાક્ષસ હોવા છતાં છેલ્લે ને ભગવાન કેમ યાદ આવ્યા? કારણ હતું આ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. નારદ અને અંગીરાના સત્સંગથી ગંધર્વ બનેલો, શિવ પાર્વતીના શ્રાપના હિસાબે રાક્ષસ થયો. પૂર્વ જન્મની સ્મૃતિ રહી ગયેલી. છઠ્ઠા સ્કંદના છેલ્લા 2 અધ્યાયમાં પુંસમન વ્રતની વાત અને 49 મરુદ્ગણોના જન્મની કથા કીધી અને સપ્તમ સ્કંદમાં નરસિંહ અવતારની કથા કીધી. આપણી આ ડોબરિયા પરિવારની કથાની પત્રિકામાં છપાયું છે કે આજે સાંજે નરસિંહ અવતાર કરવો, એટલે મારે નરસિંહ અવતારની કથા તમને કહીને પછી કથા અમને વિરામ આપવી છે. હમણાં જ નરસિંહ ભગવાન આવશે. નરસિંહ અવતારની કથા હમણાં આવશે. હમણાં નરસિંહ ભગવાન પ્રગટ થશે. થાંભલા પાસે બેઠા હોય ધ્યાન રાખજો. ક્યાં થાંભલામાંથી નરસિંહ આવે એ નક્કી નથી, બાકી નરસિંહ આવશે એ પાકું છે. હમણાં નરસિંહ ભગવાન પ્રગટ થશે. સૌ પોતપોતાનું સ્થાન બનાવી રાખજો. હિરણાક્ષરને ભગવાને વરાહ અવતાર લઈને માર્યો ને, એ વખતે હિરણ્યકશિપુ ઉશ્કેરાણો. નારાયણનું વેર લેવા માટે હિરણ્યકશિપુ તૈયાર થયો. મંત્રીમંડળને બોલાવીને કીધું કે મારે વિષ્ણુની સાથે વેર છે, મારા ભાઈની હત્યા કરી છે, મારા ભાઈનો હત્યારો છે નારાયણ, મારે વૈકુંઠ ઉપર ચડાઈ કરવી છે. મંત્રીમંડળે કીધું, મહારાજ સીધે સીધી વૈકુંઠ ઉપર ચડાઈ કરશો તો તમારો ભાઈ હિરણાક્ષ જેમ મરી ગયો એમ તમે મરી જશો. એના કરતાં એક કામ કરો ને, તમે છે ને બ્રહ્માનું તપ કરો અને તપ કરી અને બ્રહ્માજીની પાસેથી એવું વરદાન પ્રાપ્ત કરો કે તમે અજર અમર બની જાઓ અને પછી આપણે તમતારે એ વૈકુંઠ ઉપર ચડાઈ કરશું. તમે તો અજર અમર બની ગયા હશો, તમને કાંઈ થશે નહીં. હિરણ્યકશિપુ ઉશ્કેરાણો બ્રહ્માનું તપ કરવા માટે થઈને આવ્યો. અને એ વખતે હિરણ્યકશિપુ ઉર્ધ્વ બાહુ નભો દ્રષ્ટિ, ઊંચા હાથ આકાશમાં દ્રષ્ટિ, બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ તપશ્ચર્યા કરતા કરતા હિરણ્યકશિપુના વર્ષો વયા ગયા. શરીર ઉપર રાફડો થઈ ગયો, રાફડા ઉપર વાંસના ઝાડ ઉગી ગયા, પણ હિરણ્યકશિપુનું તપ પૂરું થયું નહીં. હજારો વર્ષ સુધી હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી. તપના પ્રભાવથી બ્રહ્માજી પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા બ્રહ્મા દોડતા હિરણ્યકશિપુની પાસે આવ્યા. માગ દીતિ પુત્ર, તારા તપથી પ્રસન્ન થયો છું, માગી લે વરદાન. હિરણ્યકશિપુએ કહ્યું, બ્રહ્માજી મને વરદાન આપો કે હું કોઈ દિવસ મરું નહીં. હિરણ્યકશિપુને બ્રહ્માજીએ કહ્યું કે આ વરદાનમાં હું સહી કરું નહીં, કારણ આ વરદાન આપવાની સત્તા મારી પાસે નથી. અજર અમર તો હું બનાવી જ ન શકું, કારણ કે મરવું તો મારે પડે છે. બ્રહ્માજીને હિરણ્યકશિપુએ કહ્યું, તો બ્રહ્માજી કે હું તને અજર અમરત્વનું વરદાન ના આપી શકું, પણ તારી પસંદગીનું મૃત્યુ આપું, તું નક્કી કર લે તારે કઈ રીતે મરવું છે. તો હિરણ્યકશિપુએ વિચાર કર્યો, બ્રહ્મા મને અમર બનાવતા નથી તો એવી રીતે વરદાન માગું કે હું અમર થઈ જાઉં. એટલે હિરણ્યકશિપુએ વિચારીને માગ્યું, રાતે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, સુકાયેલાથી ન મરું, લીલાથી ન મરું. છેલ્લે હિરણ્યકશિપુ કે બ્રહ્માજી તમારાથી ન મરું અને તમે બનાવેલી વસ્તુથી ન મરું, કાંઈ બાકી જ ન રાખ્યું. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. હિરણ્યકશિપુને એમ કે બ્રહ્માજીની પાસે એવું વરદાન માગું ને કે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે, એટલે બ્રહ્માજી તમારાથી ન મરું અને તમે બનાવેલી વસ્તુથી ન મરું. હિરણ્યકશિપુને એમ કે બુદ્ધિથી માગીશ ને તો અજર અમર થઈ જાય. પણ હિરણ્યકશિપુને એ ખબર ન રહી કે આ અજર અમર થવાનું આવું વિચિત્ર વરદાન મેં માગ્યું, એ વરદાન માગવાની બુદ્ધિ મને જેણે આપીને એ હજી એક બાકી છે. હિરણ્યકશિપુને આવું વરદાન મળી ગયું. આવ્યો નગરમાં. હિરણ્યકશિપુએ નગરમાં આવી જાહેરાત કરીને, અષ્ટવ્યમ ન હોતવ્યમ ન દાતવ્યમ તજીજા કચિત, કોઈએ યજ્ઞ કરવો નહીં, કોઈએ દાન દેવું નહીં, કોઈએ સત્કર્મ કરવું નહીં, કોઈએ ગાયોની સેવા કરવી નહીં, કોઈએ બ્રાહ્મણોને પગે લાગવું નહીં, કોઈએ યજ્ઞમાં આહુતિ આપવી નહીં. મારા રાજ્યમાં હિરણ્યકશિપુ સિવાય બીજો કોઈ ભગવાન નથી. યજ્ઞ કરી અને યજ્ઞના સમાપનની અંદર સંકલ્પમાં બોલવામાં આવે, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કોઈએ કૃષ્ણાર્પણમસ્તુ ન કહેવું, સૌએ હિરણ્યકશિપુ અર્પણમસ્તુ. આમ કહીને બધા જ સત્કર્મો મને સમર્પિત કરી દેવા. હિરણ્યકશિપુએ એવો ત્રાસ વર્તાવી દીધો, કારણ કે આવું વરદાન મળી ગયું ને. ઘણા વખત છે ને ગાંડા હોય ને દારૂ ન પવાય. એક તો ગાંડો હોય ને એમાં દારૂ પાવ ને એમાં પાછો વીછી કવડે શું થાય?
આ હિરણ્યકશિપુની એ દશા થઈ. એક તો અભિમાની હતો ને એવું વરદાન મળી ગયું ને નગરમાં લોકોને એવા ત્રાસ આપી દીધો. દેવતાઓ બધા આવ્યા ભગવાનના શરણે, ભગવાનની પાસે આવી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, પ્રસન્ન થયા ભગવાન. ભગવાને કહ્યું ચિંતા ન કરો, આ હિરણ્યકશિપુ યદા દેવેશુ વેદેશુ ગોસુ વિપ્રેશુ સાધુસુ ધર્મે મહી ચ વિદ્વેષ સવા આસુ વિનશ્યતિ. આ હિરણ્યકશિપુ જ્યારે બ્રાહ્મણોનો, દેવતાઓનો, ધર્મનો, ગાયોનો અને સાધુઓનો જ્યારે તિરસ્કાર કરશે ત્યારે હિરણ્યકશિપુનો દીકરો જ હિરણ્યકશિપુના મોતનું કારણ બનશે. દેવતાઓ નિજ નિજ ધામમાં ગયા. હિરણ્યકશિપુને ત્યાં કયાધુ નામની પત્નીથી પ્રહલાદ નામનો પુત્ર થાય છે. પણ પ્રહલાદજી બાળપણથી જ એવા ભગવાનના ભક્ત છે. અહીંયા ભાગવતજીની અંદર બતાવ્યું છે બ્રહ્મણ્ય શીલ સંપન્ન સત્યસંધો જીતેન્દ્રિય આત્મવત સર્વભૂતાનાં એક પ્રિય સુરત્તમઃ દાસવત સન્નતાયાંઘ્રી પિતૃવત દીનવત્સલો ભ્રાતૃવત શ્રદ્રસે સિગ્નો ગુરુસુ ઈશ્વર ભાવના. પ્રહલાદજી નાના હતા ત્યારથી જ બ્રાહ્મણો પ્રત્યેને ખૂબ પ્રેમ છે. અત્યંત ચારિત્રવાન છે, સત્ય વચન પાળનારા છે, પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે. આત્મવત સર્વભૂતાના, બધાની અંદર પોતાના આત્માને જોવે છે. બધા વડીલો હોય ને, કોઈ સાધુ સંતો એની દાસની જેમ સેવા કરે, દીન વત્સલ ઉપર પિતા જેવો પ્રેમ રાખે. આમ પ્રહલાદજી બાળપણથી જ ભગવાનના ભક્ત છે. એકલા પ્રહલાદ એક વખત બેઠા હતા. બાળ પ્રહલાદ તો પોતાના ઓરડાની અંદર પદ્માસન લગાવી શાંભવી મુદ્રાની અંદર નારાયણાય નમઃ, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ આમ પ્રહલાદ બોલતા હતા. હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ નાનું બાળક અને અત્યારથી નારાયણનું નામ લે છે, આને મારે વિદ્યાભ્યાસ કરવા જલ્દી મોકલી દેવું જોઈએ. આને એવી વિદ્યા શીખવામાં આવે કે હું વૈકુંઠ ઉપર ચડાઈ કરું તે દિવસે મને મદદ કરે. તો પ્રહલાદજીને ગુરુના આશ્રમમાં ભણવા લઈ ગયા અને એ વખતે ગુરુદેવના આશ્રમમાં પ્રહલાદજી ભણે છે. થોડોક સમય ભણ્યા ને એટલે પિતાનું કર્તવ્ય છે ને, બાળક શું ભણે છે ને કે લોકો ઘણા બધા જાગૃત થઈ ગયા એટલે હવે વાંધો નથી. બાકી એક સમય એવો હતો કે વડીલો છોકરાઓ કેટલામાં ભણે છે ખબર જ ન હોય. પૂછે ને કે છોકરા કેટલા ભણે છે કે છોકરા ભણ્યા કરે એને ખબર હોય, આપણને કંઈ ખબર નથી. અત્યારે તો સમય ઘણો સુધરો. હિરણ્યકશિપુ ગમે એમ તો પિતા છે, પ્રહલાદને બોલાયો ખોળામાં બેસાડી અને હિરણ્યકશિપુએ પૂછ્યું, હે બેટા તમે આપણા ગુરુદેવ શુક્રાચાર્યના દીકરા સંડામર્કના આશ્રમમાં ભણો છો તો તમે ભણ્યા શું? તમે જે ઉત્તમ પાઠ ભણ્યા હોય ને એ મને કહો ને. ત્યારે પ્રહલાદજી હિરણ્યકશિપુને કે પિતાજી હું ઉત્તમ જે હોય એ જ કહું ને. હા, પ્રહલાદજીએ ઉત્તમ કહ્યું. તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગ્રહમંદકૂપમ વનમ ગતો યત હરિમાશ્રયેત. પિતાજી ઉત્તમ પાઠ તો એ છે, આ સંસાર છે ને એ અંધારો કૂવો છે અને એ સંસાર રૂપી અંધારા કૂવામાં પડવા કરતા વનમાં જઈ અને ભગવાનનું ભજન કરીએ ને એમાં જ જીવનનું કલ્યાણ છે. હિરણ્યકશિપુએ કહ્યું કોનું ભજન? પ્રહલાદજી કે પિતાજી ભગવાનનું ભજન. હિરણ્યકશિપુએ વિચાર કર્યો આ કાં બોલે. પ્રહલાદને કીધું બેટા ભગવાન કોણ એ તો તને ખબર છે ને? પ્રહલાદજી કે ખબર છે. હિરણ્યકશિપુને એમ કે પ્રહલાદ એમ કહેશે પિતાજી તમે જ ભગવાન છો. હિરણ્યકશિપુએ કહ્યું ભગવાન કોણ? ત્યારે પ્રહલાદજીએ કહ્યું પિતાજી તમારામાં મારામાં સર્વમાં જે ચેતનાનો સ્ત્રોત છે ને એ ભગવાન. હિરણ્યકશિપુએ સંડામર્કને કીધું આવું કેમ બોલે, લઈ જવાને પાછા લઈ ગયા. પ્રહલાદને ભણાવ્યા, બીજી વાર બોલાવ્યા. પૂછ્યું બેટા કાલે નાતા વાયુષ્મન યત શિક્ષત ગુરુર ભવાન, ગુરુના આશ્રમમાં તમે શું શિક્ષણ મેળવો છો કયો તો મને. પ્રહલાદજી કે પિતાજી કહું સાંભળો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી હું જે ભગવાનના ભજનની વાત કરતો હતો ને એ ભગવાનના ભજનના 9 પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારે હરિને ભજે અને હરિ મળે. હિરણ્યકશિપુ એટલો ખીજાણો, બાળ પ્રહલાદનો હાથ પકડીને જેમ દડાનો ઘા કરે એમ સભામાં ઘા કરતા કહ્યું પરપક્ષ સમાહિત. દુશ્મનનું નામ લે, દુશ્મનના પક્ષનો લઈ જવાને મારી નાખો. સેવકોને આજ્ઞા થઈ,
પ્રહલાદજીને મારવા માટેના વિકલ્પો કરવામાં આવ્યા. ભાગવતજીમાં બતાવ્યું છે પ્રહલાદને મારવા માટે 12 પ્રયોગો થયા છે. હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યા, સિંહના મુખ પાસે મૂકવામાં આવ્યા, સર્પના ભરેલા કૂવામાં નાખવામાં આવ્યા, પ્રહલાદજીને ભૂખ્યા રાખવામાં આવ્યા, તરીસા રાખવામાં આવ્યા, પ્રહલાદજીના ઉપર મેલી વિદ્યાના પ્રયોગો કરવામાં આવ્યા. પ્રહલાદજીને કાંઈ ન થયું. છેલ્લો ઉપાય એક બાકી હતો. હિરણ્યકશિપુની બેન, નામ હતું હોલિકા ઉર્ફે ફાગણ સુદ પૂનમ. બિચારીનો આવી બન્યું હશે ને તે એને બિચારીને એમ થયું ભાઈ સંકટમાં છે, લાવ જરા જાઓ. તે હોલિકાએ આવીને હિરણ્યકશિપુને કહ્યું, ભાઈ શું ચિંતા કરસ, હું બેઠી જ છું ને મરવા. હોલિકાએ આવીને કીધું, મારી પાસે અગ્નિનું વરદાન છે, અગ્નિની ચુંદડી ઓઢીને હું બેસું ને મારા ખોળામાં પ્રહલાદને તું રાખજે, આગ લગાડજે, અગ્નિની ચુંદડી ઓઢી હશે, મને તો અગ્નિ અડશે નહીં અને એ પ્રહલાદ બળીને ભડથું થઈ જશે. અરે હિરણ્યકશિપુએ કીધું, દીદી અત્યાર સુધી ગયા તા ક્યાં તમે? હા સારું થયું આવ્યા. હોલિકા અગ્નિની ચુંદડી ઓઢી અને બેઠી. ચિત્તા તૈયાર કરવામાં આવી. ચિત્તા ઉપર હોલિકા બેઠી. બાળ પ્રહલાદ, નાની એવી પોતડી, ગળામાં તુલસીની માળા, નારાયણ 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 કરતા હોલિકાના ખોળામાં બેસી ગયા. હોલિકા અગ્નિની ચુંદડી ઓઢીને બેઠી. હિરણ્યકશિપુએ સેવકોને આજ્ઞા કરી, પ્રહલાદ જ્યારે બળશે ત્યારે ચીસો નાખશે, એ પ્રહલાદની ચીસ એની માતા કયાદુ સુધી પહોંચવી ન જોઈએ. ઢોલ નગારા ત્રાસાના અવાજ કરવામાં આવ્યા અને એ જ વખતે હિરણ્યકશિપુએ આજ્ઞા કરી. આગ લાગી, ભયંકર અગ્નિ ફૂંકાયો. પ્રહલાદજી નારાયણાય નમઃ નારાયણાય નમઃ નારાયણાય નમઃ ભગવત સ્મરણ કરતા હતા. ભગવાને વાયુને આજ્ઞા કરી, દોડો પ્રહલાદને બચાવો. ભયંકર વાયુ ફૂંકાયો, અગ્નિની ચુંદડી ઉડી આવી ગઈ પ્રહલાદજીની ઉપર. એ હોલિકા બળવા માંડી, ભાઈ બચાવી લે બચાવી લે. પણ થોડીક વારની અંદર તો હોલિકા બળીને ભડથું થઈ ગઈ. બાળ પ્રહલાદ અગ્નિની ચુંદડી ઓઢી અને નિર્ભીક બનીને 5 છાણાની રાખનો ઢગલો પડ્યો હતો ને એના ઉપર પ્રહલાદજી બેઠા હતા. તે હિરણ્યકશિપુને એમ થયું કે હોલિકા બેઠી છે, તો લાવ જરાક બેનનો આભાર તો માની આવું. તે હિરણ્યકશિપુ દોડતો આવ્યો, જ્યાં માથેથી ચુંદડી લીધી ત્યાં પ્રહલાદજીએ કહ્યું, પિતાજી જય શ્રી કૃષ્ણ. હિરણ્યકશિપુ કે તું? પ્રહલાદજી કે હા હું. ફઈબા ગયા, અવાજ કરતા હતા પણ તમે કઈ સાંભળ્યું નહીં. હિરણ્યકશિપુએ કહ્યું, હદ કરી નાખી આ છોકરાએ, લઈ જાવ આને પાઠશાળામાં ભણાવો. મારવાનો પ્રયત્ન કરીએ છીએ, મરતો નથી. બાળ પ્રહલાદ પાછા પાઠશાળામાં આવ્યા. પણ આ વખતે પ્રહલાદજીએ નક્કી કર્યું કે હું એકલો જ ભગવાનનું ભજન કરું. મુજે સંગે રહી અને જો કોઈ વૈષ્ણવ થાય નહીં ને તો હું વૈષ્ણવ કાચો. મારી ભેગા રહીને 5 બીજા વૈષ્ણવ બને તો જ હું વૈષ્ણવ સાચો. હિરણ્યકશિપુએ આજ્ઞા કરી. પ્રહલાદજી પાઠશાળામાં આવ્યા. બાળકોને બધાને બેસાડીને કે કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાની. મિત્રો, આપણું માનવ જીવન છે ને એ ખાવા પીવા માટે નથી. માનવ જીવન વાદ વિવાદ માટે નથી. માનવ જીવન છે ને ભગવાનનું ભજન કરવા માટે છે. ખાવા પીવા માટે જો જીવન હોત ને તો એ તો બીજા પશુ શરીરમાં એ થઈ શકતું હતું. આ જીવનમાં તો ભગવાનનું ભજન જ કરાય. બાળકો કે, હે પ્રહલાદ, તારા પિતા હિરણ્યકશિપુ તો નારાયણના વેરી છે અને તું આ નારાયણનું ભજન કરે છે, આ બધું શીખો ક્યાંથી? પ્રહલાદજીએ કહ્યું, મિત્રો, માતાના ગર્ભમાંથી શીખીને જન્મો છું. કારણ મારી માતા, મારો પિતા હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે થઈને ગયા એ વખતે મારી માતા કયાધુ એનું હરણ કરીને ઇન્દ્ર લઈ જતો હતો. એ વખતે ઇન્દ્ર મારી માતાને લઈ જતો હતો ત્યારે દેવર્ષિ નારદ સામા મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર, તું આ કયાધુનું હરણ કરીને લઈ ન જા, આ સ્ત્રી તું મને આપી દે, આને આશ્રમમાં લઈ જાઓ. આશ્રમની અંદર આ સ્ત્રીની પાસે એવી વાર્તાઓ કહું, એવી કથાઓ કહું કે કથા સાંભળતા સાંભળતા એના ગર્ભનું બાળક છે ને એનું મન પરિવર્તિત થઈ જાય અને એ જ બાળક હિરણ્યકશિપુના મોતનું કારણ બની જાય. મારી માતાને નારદજી આશ્રમમાં લઈ ગયા. નારદજી મારી માતાને ભગવાનની કથાઓ કહેતા હતા. કથા સાંભળતા સાંભળતા માને ઊંઘ આવી જતી હતી પણ માતાના ગર્ભમાં મને ઊંઘ આવતી નહોતી. એટલે માતાના ગર્ભમાં બધું જ મેં નારદજીના મુખેથી સાંભળ્યું છે. એટલે મને ભગવાન પ્રત્યે આટલો પ્રેમ થયો છે. એ નાના એવા પ્રહલાદ એણે કહ્યું, મિત્રો, ભગવાનના નામ સિવાય તો બીજો કોઈ વિકલ્પ જ નથી. લીધી હાથમાં કરતાલ. પ્રહલાદજી નાના નાના બાળકોને સંકીર્તન કરાવે છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બાળકો આ ધૂન બોલતા હતા ને બધા, એ વખતે આ ધૂનનો અવાજ હિરણ્યકશિપુના કાને ગયો. હિરણ્યકશિપુ સેવકોને બોલાવીને કે એ અહીંયા આવો તો. નમુચી માલી સુમાલી દોડવા માંડ્યા બધા. મહારાજ આજ્ઞા કરો, આ અવાજ ક્યાંથી આવે છે? હિરણ્યકશિપુને કીધું મહારાજ આ અવાજ આપણી પાઠશાળામાંથી આવે છે. ઓહો, અહીંયા હિરણ્યકશિપુ સિવાય કોઈનું ભજન ન બોલાય, જરા તપાસ કરો અહીંયા કોનું ભજન ચાલે છે, કોના ભજન કરાવે છે. આવ્યા સેવકો, આવી પ્રહલાદને જોયા. પ્રહલાદજી શ્રીમન નારાયણ ભજન કરતા હતા ને, રાક્ષસોએ આવીને પ્રહલાદજીને દૂરથી કહ્યું, એ પ્રહલાદ ન બોલ નામ, પણ કોઈ સાંભળતું જ નથી. તો એક રાક્ષસ તો એક સૈનિક તો એવો ખીજાઈ ગયો, એણે આવીને તાકાતમાં પ્રહલાદજીને ધૂન અટકાવવા માટે જેવો પ્રહલાદનો હાથ જાયલો, ત્યાં તો પ્રહલાદના રોમમાં ભગવાન વ્યાપી ગયા હતા ને, તે એને એવો કરંટ લાગી ગયો, તે ભેગો લાગી ગયો. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બીજો સેવક, ત્રીજો સેવક, 5 સેવક બધાય આવ્યા, પણ જે પ્રહલાદને અડે ને સીધો કરંટ લાગી જાય. જે ધડા ધડી બધા એક સાથે ધૂનમાં એવા લાગી ગયા કે હિરણ્યકશિપુની નગરીમાં ચોરે ચૌટે શેરી ગલી બધાયના આંગણામાં એક જ નિયમ, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ કહ્યું, આ જાઈ પાછા કાન આવે. એકદમ ક્રોધના આવેગમાં હિરણ્યકશિપુ આવ્યો, પોતે આવ્યો. પ્રહલાદને કીર્તનમાં મગ્ન જોયા. હિરણ્યકશિપુએ દૂર ઉભા રહી જોયું, ત્યાં તો પ્રહલાદ કીર્તન કરે છે, કીર્તનમાં મગ્ન છે. સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ દૂર ઉભા રહી અવાજ કર્યો, એ નારાયણનું નામ ન લો, પણ કોઈ સાંભળતું જ નથી. એમાં હિરણ્યકશિપુ ક્રોધમાં આવ્યો. આવી અને હિરણ્યકશિપુએ જેવો પ્રહલાદજીનો હાથ જાયલો, બસ આવો જ ધબડકો થઈ ગયો. હિરણ્યકશિપુએ જ્યાં પ્રહલાદનો હાથ પકડ્યો ત્યાં બધા સ્તબ્ધ, સાવ બધા ધૂન બોલતા બંધ. અમારે એક મિત્ર છે ને, એને સ્તબ્ધ બોલવામાં બહુ તકલીફ પડે. એમાં સ્તબ્ધમાં સ અર્થો આવે, ત અર્થો આવે, બ અર્થો આવે. સ્તબ્ધ એ બોલવામાં એટલું બધું અઘરું પડે કે બોલવું તો પડે ને, સ્તબ્ધ બોલતા ને સજબજ બોલે, સજબજ. બધા સતબદ્ધ થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા, એકદમ ચૂપ. પ્રશ્ન એ થાય કે બધાયને આ ધૂનની અસર થઈ, પણ હિરણ્યકશિપુને આ ધૂનની અસર કેમ ન થઈ? બધાયને થાય તો હિરણ્યકશિપુની અસર થવી જોઈએ, પણ એમાં હતું એવું કે ઇલેક્ટ્રિસિટી પાવર, આ કરંટ ચાલુ હોય એમાં તમે લેમ્પ ચડાવો એટલે પ્રકાશ આવે, પણ એ કરંટ ચાલુ જ હોય પણ એમાં તમે ઉડી ગયેલો લેમ્પ ચડાવો તો એમાં પ્રકાશ આવે. હિરણ્યકશિપુ છે ને, ઉડી ગયેલો લેમ્પ હતો, અને ઉડી ગયેલા લેમ્પને કરંટ લાગે નહીં. હા, હજી ઉડી ગયેલા લેમ્પ છે ઘણા. તમે કથામાં જાઓ અને મહારાજ બિચારા પ્રેમથી ધૂન બોલાવતા હોય ને કોઈ બોલતું ન હોય ને તો એને કેવું નહીં, પણ મનમાં સમજી લે ઉડી ગયેલો લેમ્પ. હિરણ્યકશિપુએ પ્રહલાદજીનો હાથ પકડ્યો. હિરણ્યકશિપુએ આવીને પ્રહલાદનો હાથ જાયલો. આવીને પ્રહલાદજીને હિરણ્યકશિપુ પોતાની રાજધાનીની સભામાં લઈ આવ્યો. કથા બે પ્રકારની છે. એક કથા એવી છે કે હિરણ્યકશિપુએ થાંભલો તપાયો અને પછી પ્રહલાદને કીધું જો તને તારા ભગવાન આમાં દેખાતા હોય તો તું આમાં ભેટી પડ. અને પછી પ્રહલાદજી ઓલે કીડીની હાર ચડતી જોઈ પ્રહલાદજીને એમ થયું કે કીડીને બચાવે મને કેમ ન બચાવે, અને પછી પ્રહલાદજી ભેટી પડ્યા અને ભગવાન પ્રગટ્યા. એવી કથા ક્યાંય ભાગવતમાં નથી. ભાગવતજીની અંદર કથા છે, એક ધાતુનો સ્તંભ હતો. હિરણ્યકશિપુએ કહ્યું નારાયણ
નારાયણ નારાયણ કર્યા કરે છે. ક્યાં છે તારો નારાયણ? અરે હિરણ્યકશિપુ ને જોજો, વીર રસ અને શાંત રસ બેયનો સંવાદ છે. નારાયણ નારાયણ કર્યા કરે છે. ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી મારો નારાયણ તો સર્વત્ર છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા ક્વાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. મારો નારાયણ તો બધે છે. હિરણ્યકશિપુએ કહ્યું, આવી ગોળ ગોળ વાત કરવા, તારો નારાયણ બધે છે. અરે પિતાજી મારા નારાયણનું નામ જ વિષ્ણુ છે અને વિષ્ણુ શબ્દનો અર્થ જ વ્યાપક થાય. મારો નારાયણ સર્વત્ર છે. હિરણ્યકશિપુએ કહ્યું, પૂર્વમાં છે? હા પિતાજી. દક્ષિણમાં છે પિતાજી. ઉત્તરમાં છે તારો નારાયણ? હા પિતાજી. પશ્ચિમમાં છે પિતાજી. ઉપર છે તારો નારાયણ? હિરણ્યકશિપુએ કહ્યું, અરે પ્રહલાદજીએ કહ્યું, હા પિતાજી. નીચે છે તારો નારાયણ? પ્રહલાદજીએ કહ્યું, નીચે પણ છે. તારો નારાયણ બધે છે? હા પિતાજી બધે છે. બધામાં મારો નારાયણ છે. ઓહો. હિરણ્યકશિપુએ કહ્યું, ક્વાસો યદિસ સર્વત્ર સ્તંભે કસ્માન ન દ્રશ્યતે. જો તારો નારાયણ બધે હોય તો આ સ્તંભમાં કેમ નથી? હિરણ્યકશિપુ અને પ્રહલાદજી કે કોણ કે એમાં મારો નારાયણ નથી? એમાં મારો નારાયણ છે. હિરણ્યકશિપુ કે મને કેમ નથી દેખાતો? નહીં દેખાય પિતાજી, તમને નહીં દેખાય. જ્યાં સુધી તમારી આંખની આડા અભિમાનના પડદા લાગેલા છે ત્યાં સુધી મારો નારાયણ નહીં દેખાય. છે એમાં મારો નારાયણ છે. હિરણ્યકશિપુએ કહ્યું, છે તારો નારાયણ? અરે પ્રહલાદજીએ કહ્યું, હા પિતાજી, શ્રદ્ધાપૂર્વક કહું છું, એમાં મારો નારાયણ છે. હિરણ્યકશિપુએ કહ્યું, જો તારો નારાયણ એમાં હોય તો એનું વેર લેવાની મને ઉત્તમ તક મળી. વૈશાખ મહિનો, સુદ પખવાડિયું, 14ની તિથિ, સંધ્યાનો સમય. હિરણ્યકશિપુએ ગડગડતી દોટ મૂકી ધાતુના સ્તંભ ઉપર એક ભયંકર વજ્રમુષ્ટિકાનો જ્યાં પ્રહાર કર્યો ત્યાં તો ભયંકર કડાકો થયો અને સ્તંભ ફાટ્યો અને સ્તંભની અંદરથી ભયંકર ભયંકર ગડગડ કરતા ભગવાન શ્રી નરસિંહ નારાયણ પ્રગટ થયા. દેવતાઓએ દુધુબી નગારા વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. થયો છે જય જયકાર શ્રી નરસિંહ નારાયણ ભગવાન. ભગવાન શ્રી નરસિંહ નારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવું હતું? વૈશાખ શુક્લ 14 દિશાલ રવિ હોત વૈશાખ મહિનાની સંધ્યાએ ભગવાન મોટી મોટી કેસવાળી સિંહનું સ્વરૂપ, અર્ધું શરીર સિંહનું, અર્ધું શરીર મનુષ્યનું, વિકરાળ શ્રી હરિના નખ, લાલ તાંબા જેવી આંખો, જેની સામે જોવે થરથર કાપે, જેની સામે જોવે થરથર કાપે. પણ જાણે કોઈ ગીરનો મૃગરાજ, ગીરનો ભૂખો સિંહ શિકારની તલાશમાં નીકળો એમ ભગવાન ઘેંગ હેંગ 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 કરતા ભગવાન નરસિંહ નારાયણે હિરણ્યકશિપુની સામે જ્યારે દોટ મૂકી, ભગવાન ગતિ કહાન કહાન રન હન ભવ રમન સમન ત્રૈતાય રતો. ભગવાન ગતિ કહાન કહાન રન હન ભવ રમન સમન ત્રૈતાય રતમ ધર ધરણ ધરણ તન મન ચિતરન તન યવન પટંતર વ્યાપનય તન વ્યાપનયમ તન રામ રમાપતિ હૃદય લિય તન રામ રમાપતિ હૃદય લિય. असुरारी प्रकट तई घट घट भंजन विकट रूप नर संग भणे जिर विकट रूप नर संग भणे जिर विकट रूप नर संग भणे. ભગવાન વિકરાળ સ્વરૂપ લઈને હિરણ્યકશિપુની પાસે આવ્યા અને એ જ વખતે હિરણ્યકશિપુ એકદમ ભયભીત થયો, યુદ્ધ કરવા આવ્યો, ભગવાને હરાયો, હિરણ્યકશિપુને ગળેથી પકડ્યો અને ભગવાન સિંહ જેમ ગરુડ મહાવિષમ ભાગવતજીમાં લખ્યું છે, જેમ ગરુડ સર્પને પકડે એમ પકડી ભગવાન આવ્યા ઉમરામાં, હિરણ્યકશિપુને નાખ્યો પોતાની ગોદમાં. હિરણ્યકશિપુને કહ્યું, યાદ કર તારા વરદાન. તે કહ્યું, તું રાતે ન મરું, દિવસે ન મરું, જોઈ લે, રાત નથી દિવસ નથી, સંધ્યાનો સમય છે. હિરણ્યકશિપુ કે સંધ્યાનું માળું માગવાનું રહી ગયું. ભગવાન કે બેટા ઉભો રે, ઘણુંય રહી ગયું છે. તે કીધું, તું ઉપર ન મરું, નીચે ન મરું, ઉપર નથી નીચે નથી, તું ખોળામાં. તે કહ્યું, અંદર ન મરું, બહાર ન મરું, અંદર નથી બહાર નથી, ઉંબરામાં. ભગવાને કહ્યું, તે કહ્યું, તું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, જોઈ લે, મારું અર્ધું શરીર મનુષ્યનું, અર્ધું શરીર પશુનું. ભગવાને કહ્યું, તે કહ્યું, તું સુકાથી ન મરું, લીલાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, જોઈ લે, આ મારા નખ, આને લીલું
ન કહેવાય, આને સુકાયેલું ન કહેવાય, આને અસ્ત્રય ન કહેવાય, આને શસ્ત્રય ન કહેવાય, આને લોઢું ન કહેવાય, આને લાકડું ન કહેવાય. હિરણ્યકશિપુને કહ્યું, તે કીધું હતું કે હે બ્રહ્મા, તમારાથી ન મરું અને તમારી બનાવેલી વસ્તુથી હું ન મરું. બ્રહ્મા મારું સર્જન છે, હું બ્રહ્માનું સર્જન નહીં. અને એ જ વખતે ભગવાને પોતાના વિકરાળ નખ બતાવી અને હિરણ્યકશિપુના છાતીમાં જ્યાં નખ લગાવ્યા રુધિરની ધારાઓ છૂટી, હિરણ્યકશિપુના આંતરડા નીકળી ગયા, હિરણ્યકશિપુ મરાયો. શ્રી નરસિંહ નારાયણ ભગવાન પણ લેખ કાગળ લેખા તાત પ્રહલાદના કાળને જીતવા કલમટાકી વર્ષના વર્ષ વિચાર કરી લેખું માગતા ના રહ્યું કાંઈ બાકી. પણ દેવ સૌ બાળતા કહે વિરંચિતણી, દેવનો દેવ એ જગત કાપે. રદ બન્યા કાગળોની એક એવી ગતિ, એનો ફેસલો નાથ નરસંગ આપે. હિરણ્યકશિપુના આંતરડા કાઢીને ભગવાને ગળામાં નાખ્યા. આજ આપણા ભગવાન વનમાળી આંતરમાલી બની ગયા. આંતરડાની માળા પહેરી અને એકદમ ક્રોધમાં ભગવાન જાણે ગીરનો મૃગરાજ હોય એમ ઘે ઘે કરતા દોટ મૂકી હિરણ્યકશિપુના સિંહાસન ઉપર ભગવાન બેઠા. બ્રહ્માદિ દેવતાઓ થરથર કાપે છે. આ ભગવાનને શાંત કોણ કરશે? હમણાં સમગ્ર બ્રહ્માંડનો પ્રલય કરી નાખશે. બ્રહ્માદિ દેવતાઓએ વિચાર કર્યો, કોને મોકલીએ? ઇન્દ્રએ કહ્યું, લક્ષ્મીજીને મોકલીએ. એને જોઈને કદાચ શાંત થઈ જાય. લક્ષ્મીજીએ દોટ મૂકી આવ્યા. લક્ષ્મીજીને ગૌરવ હતું કે મને જોઈને નારાયણ હમણાં શાંત થશે. પણ ત્યાં તો લક્ષ્મીજી જ્યાં આવ્યા ત્યાં તો ભગવાનનું વિકરાળ સ્વરૂપ, અને ભગવાને લક્ષ્મીજીની સામે એવી તીરછી નજરથી જોયું. લક્ષ્મીજી પણ ભાગી ગયા કે ઓહો, આ સ્વરૂપ તો મેં ક્યારેય નથી જોયું. પણ એ વખતે બ્રહ્માજી નાના એવા બાળ પ્રહલાદ હાથ જોડી સજળ થઈને દૂર ઊભા હતા. હિરણ્યકશિપુને જ્યારે ભગવાને માર્યો ત્યારે દ્રશ્યને નિહાળતા પ્રહલાદ ત્યાં સ્થિર ઊભા હતા. બ્રહ્માજી આવી પ્રહલાદને કહ્યું, બેટા, આપના માટે ભગવાન પધાર્યા છે, તમે જાઓ પ્રભુને શાંત કરો. પણ જેવી રીતે ભૂખું વાછરડું ગાયને મળવા દોટ મૂકે, બાળ પ્રહલાદે દોટ મૂકી. ભગવાને પ્રહલાદને દોડતો આવતો જોયો. સિંહાસન ઉપરથી પ્રભુ ઊભા થયા. શ્રી હરિએ પ્રહલાદને તેડી લીધા. હિરણ્યકશિપુના સિંહાસન ઉપર પ્રભુ બિરાજ્યા. પોતાની ગોદમાં પ્રહલાદને લીધા. અને એ વખતે હિરણ્યકશિપુને જ્યારે માર્યો ત્યારે પ્રહલાદજીના શરીર ઉપર હિરણ્યકશિપુના રુધિરના છાંટા ઉડ્યા હતા. ભગવાન લાંબી જીભથી પ્રહલાદના શરીરને ચાટે છે. ધન્ય છે ભક્ત વત્સલ ભગવાનને. ભગવાનની ગોદનું સુખ ઘણાને મળ્યું, ભગવાનના હાથનું સુખ પણ ઘણાને મળ્યું. પણ ભગવાનની જીવાનું સુખ, ભગવાનની જીભનું સુખ તો માત્ર બાળ પ્રહલાદને પ્રાપ્ત થયું. પ્રહલાદજી એણે ભગવાનને શાંત કર્યા. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. નરસિંહ અવતારની કથા સુધીની કથા આજે રાખીશું. પણ એક ખાસ અગત્યની સૂચના કે આવતીકાલે આ ડોબરિયા પરિવારની કથા એનો ઉત્સવનો દિવસ છે. સવારે 9 વાગે કથા શરૂ થશે. 10:30 વાગે આ કથાની અંદર વામન પ્રાગટ્ય ઉત્સવ થશે. બપોરે 12 વાગે રામ જન્મ થશે. અને સાંજે આ કથાની અંદર બરાબર 5 વાગે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે આવતીકાલે દિવ્ય ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનો એક મહાન પ્રાગટ્ય ઉત્સવ નંદ મહોત્સવ અહીંયા કથા મંડપની અંદર ઉજવવાના છીએ. અમારા યજમાન પરિવાર અને યુવાન મિત્રોએ નંદ મહોત્સવની તડામાર તૈયારી શરૂ કરી દીધી હશે. આપે ક્યારેય ન માણ્યો હોય એવા દિવ્ય ઠાકોરજીના દર્શન આ નંદ મહોત્સવ દરમિયાન આપ સૌને થશે. એટલે કાલનો દિવસ તો આપણો ઉત્સવનો દિવસ છે. સવારે 9 વાગે પુનઃ કથા ચર્ચા કરીશું. આજે આપ સૌની 15-20 મિનિટ મેં વધારે લીધી છે, કારણ કે નરસિંહ અવતાર સુધીની કથામાં પહોંચવું હતું એટલા માટે. અત્યારે યજમાન પરિવાર આવશે, આરતી ઉતારશે. આપ સૌ સુધી આરતી પ્રસાદ આવે ત્યાં સુધી વાલા વૈષ્ણવો સૌ પોતપોતાનું સ્થાન બનાવી રાખે વિનંતી. યજમાનો આવી જાય. ભાવથી એકવાર જયકાર. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી સદગુરુ દેવ કી જય. હરિઓમ. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. ખાસ એક સૂચના,
अहींया कुकावाव गामनी अंदर एक बहु सरस पुष्टि मार्गनी एक सरस मजानी पुष्टि संस्कार धाम एटले पुष्टि संप्रदायनो एक विस्तृत विस्तार थाय अने ठाकुरजीनी आ वसुधाओ पर पुष्टिनी सृष्टि विस्तृत थाय ए हेतुथी कुकावावने आंगणे चाली रहेली एक सरस मजानी पुष्टि संस्कार धाम पाठशाळाना नाना नाना बाळको एने बधा वैष्णवो मदद लई अने ए सरस मजाना श्लोको पुष्टि मार्गना संस्कारो आपवानी एक पाठशाळा चाले छे त्यारे आ नाना नाना बाळको पुष्टि मार्गना जे श्लोको छे बोली अने आपणे सौने कृतकृत्य करशे। हाँ, जय हो। चिंता संता अंतारो यत्पादं गुजरे नमः स्वीयानं तनिजाचार्य प्रणमामि मुर्मुर् यदनुग्रहतो जान्तो सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधा हृदये मम। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ लालन की मेरे बालन की, ओ लालन की मेरे बालन की। मात यशोमती करत आरती, मात यशोमती करत आरती। गिरधर लाल गोपालन की, हाँ गिरिधर लाल गोपालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ कंसन कंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन। कृष्ण कृपालु दयालन की, हाँ कृष्ण कृपालु दयालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। मोर मुकुट पीतांबर शोभे, मोर मुकुट पीतांबर सोहे। मुख पर लाल गुलालन की, हाँ मुख पर लाल गुलालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ कृष्णदास बलिहारी छवि पे, कृष्णदास बलिहारी छवि पे। कृष्ण कन्हैया लालन की,
तं नमामि यानि कानि च पापानि ज्ञाता ज्ञाता कृतानि च तानि सर्वाणि विधिषन्तो प्रदक्षिणां पदे पदे